सुतं देवां कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरु। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर गुरुर्साक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे नमः। नारायणं नमस्कृत्यं नरं चैव नरोत्तमं देवीं सरस्वती व्यासं ततो जयमुदीरये ततो जयमुदीरये। बीजो श्लोक। वचनं मधुरं चरितं मधुरं वसनं मधुरं वलितं मधुरं चलितं मधुरं रमितं मधुरं मधुराधिपतेरखिलं मधुरम्। वचनम मधुरम चरितम मधुरम, તેમનું બોલવું મધુર છે, ચરિત્ર મધુર છે, વસ્ત્ર મધુર છે, અંગભંગી મધુર છે, ભગવાનની ચાલ મધુર છે, ભગવાનનું ભ્રમણ કરવું મધુર છે, મધુરાધિપતિનું સર્વ મધુર છે. બરાબર ને? આ શ્લોકનો અર્થ આવી રીતનો થાય છે. આજે શ્રીમદ ભાગવત શરૂ થયા એનો 36મો દિવસ, સ્કંદ 2 અને અધ્યાય 10નો આજે આપણે અભ્યાસ કરવાનો. ગઈકાલે આપણે 9મા અધ્યાયની અંદર થોડોક વિચાર કર્યો હતો. બ્રહ્માજીએ કરેલું ભગવાનના ધામનું વર્ણન, ભગવાનના દર્શન અને ભગવાને કરેલો ચતુશ્લોકી ભાગવતનો ઉપદેશ બ્રહ્માજીને. સુખદેવજી કહે છે, સુખદેવજી પરીક્ષિતને કહે છે કે હે રાજન, બ્રહ્માજીના નિષ્કપટ તપથી પ્રસન્ન થઈને ભગવાને તેમને પોતાના રૂપનું દર્શન કરાવ્યું અને આત્મતત્વજ્ઞાન માટે તેમને પરમ સત્ય પરમાર્થ વસ્તુનો ઉપદેશ, એમ સુખદેવજી પરીક્ષિત રાજાને કહે છે. બ્રહ્માજી એક દિવસ એવું ચિંતન કરતા રહ્યા કે પ્રલયના સમુદ્રમાં તપ કરો એવા 2 વાર શબ્દો સાંભળ્યા. આજ્ઞા મળતા જ બ્રહ્માજીએ તપની શરૂઆત કરી. બ્રહ્માજીએ પોતાનું મન તપમાં પોર્યું. બ્રહ્માજી તપસ્વીઓના પણ મહાન તપસ્વી છે, એનું જ્ઞાન અમોઘ છે. એકાગ્ર ચિત્તે પોતાના પ્રાણ મન અને કર્મેન્દ્રિય અને જ્ઞાનેન્દ્રિયને વશ કરીને એવું તપ કર્યું કે સમસ્ત લોકને પ્રકાશિત કરવા એ સમર્થ થઈ ગયા. સમસ્ત લોકને પ્રકાશિત કરે એટલું જ્ઞાન, એટલું એનું તેજ વધી ગયું. તેમના તપથી પ્રસન્ન થઈને ભગવાન તેમને તે લોક બતાવ્યો કે જે સર્વશ્રેષ્ઠ લોક છે અને જેનાથી પર અન્ય કોઈ બીજો લોક જ નથી. બ્રહ્માજીએ જોયું કે દિવ્ય લોકમાં સમસ્ત ભક્તોના રક્ષક લક્ષ્મીપતિ, યજ્ઞપતિ અને વિશ્વપતિ ભગવાન સિંહાસન ઉપર બિરાજમાન છે. શ્રી ભગવાને બ્રહ્માજીને કહ્યું કે તમારા હૃદયમાં તો સમસ્ત વેદોનું જ્ઞાન વિદ્યમાન છે. તમે શક્તિમાન છો. તમે સૃષ્ટિની રચના કરવાની ઈચ્છાથી દીર્ઘકાળ સુધી તપ કરીને મને સમ્યકપણે સંતુષ્ટ કરી દીધો છે. મનમાં કપટ રાખીને યોગ સાધન કરનારાઓ મને ક્યારેય પ્રસન્ન કરી શકતા નથી. તમે નિષ્કપટ રીતે તપ કર્યું છે, તેથી આ સૃષ્ટિનું તમે સર્જન કરો. આમ કરી અને ચતુશ્લોકી ભાગવતના 4 શ્લોકની જે વાત છે એ આપણે ગઈકાલે જોયું. આજે આપણે 10મા અધ્યાયની શરૂઆત કરવાની. 10મો અધ્યાય ભાગવતના 10 લક્ષણો.
આ 10 લક્ષણો કેવા 18,000 શ્લોકની અંદર આવી જાય છે। એનાથી આ 10 લક્ષણો કોઈ બહાર નથી, બધા જ લક્ષણો 10,000 શ્લોકમાં આવે છે। શ્રી શુક ઉવાચ અત્ર સર્ગો વિસર્ગ ચ સ્થાનમ પોષણમોતય મનવંતર રેશાનુકથા નિરોધો મુક્તિ આશ્રય દશમસ્ય વિશુદ્ધ્યર્થ ત્વાનમામિહ લક્ષ્મણમ વર્ણયતિ મહાત્માન શ્રુતેનાથે ચ ચાજ્યજા ભૂતમાત્રેન્દ્રિયજન્મ સર્ગ ઉદાહતઃ બ્રહ્મ્યા વિસર્ગ પૌરુષ સ્મૃત। સુત એટલે અત્યારે સુખદેવજી રાજા પરીક્ષિતને કહેશે કે હે રાજા પરીક્ષિત, આ ભાગવત પુરાણમાં 10 વિષયોનું વર્ણન કરવામાં આવ્યું છે। આ ભાગવતના જે 18,000 શ્લોક અને 12 સ્કંદ છે એની અંદર આ 10 જ વિષયો આવેલા છે। 10 વિષયોની અંદર 18,000 શ્લોક આવી જાય છે। એ 10 વિષયો કયા છે તે તમે મારી પાસેથી સાંભળો એમ રાજા પરીક્ષિતને સુખદેવજી અહીંયા અધ્યાય 10ની અંદર કહે છે। એમાં 10 કયા છે તો કે અત્ર સર્ગો વિસર્ગ, ત્યાંથી શરૂઆત કરે છે। સર્ગ, વિસર્ગ, સ્થાન, પોષણ, ઉતિ, મન્વંતર, ઈશાનું કથા, નિરોધ, યુક્તિ અને આશ્રય, આ 10 વિષયો ભાગવતની અંદર વેદવ્યાસે લખ્યા છે। અને સુખદેવજી કહે છે કે ભાગવતની અંદર વેદવ્યાસે જે 10 આવી રીતના જે વિષયો લખ્યા છે એ હું તમને સંભળાવું છું, એ તમે સાંભળો એટલે એમાં બધું આવી જાય। કયા 10 લક્ષણો ભાગવતે કયા છે તે આપણે સ્કંદ 2 અને અધ્યાય 10 એટલે છેલ્લો અધ્યાય, આ સ્કંદનો અધ્યાય છેલ્લો એમ। ભાગવતમાં કયા વિષયો આવે છે? અત્ર સર્ગ વિસર્ગ આવા 10 વિષયો છે। સર્ગ એટલે ભૂત માતેન્દ્રિયા જન્મ સર્ગ ઉદારિતા, એટલે ભૂતેન્દ્રિય અને બુદ્ધિનો પ્રથમ જન્મ થયો તેના બારામાં વેદવ્યાસે વિચાર કર્યો છે। મહાપુરુષો પોતાના પ્રવચનમાં ઘણીવાર કહે છે કે ભણેલા લોકો આના ઉપર પ્રહારો કરે છે, તે લોકોને ગેરસમજણ થઈ છે। તેઓ કહે છે કે પહેલાં ઇન્દ્રિયો અને પછી બુદ્ધિ નિર્માણ થયા છે। આવા ઘણા લોકો જે અભ્યાસુ લોકો હોય અથવા ઘણીવાર આવી રીતના હોય એવા પણ આવી રીતનું ઘણીવાર વર્ણન કરતા હોય છે કે ઘણીવાર આવી રીતનું છે। પણ ભાગવતકારની સ્પષ્ટ કલ્પના છે કે પહેલાં ઇન્દ્રિયો અને બુદ્ધિ નિર્માણ થયા અને ત્યારબાદ શરીર નિર્માણ થયું, એવું કહેનાર પુરાણ કેટલું બુદ્ધિનિષ્ઠ છે એવું પૂછે છે। પરંતુ આગલા અધ્યાયમાં આપણે જોયું કે સૃષ્ટિની નિર્મિતિ ઈચ્છાનું પૂર્વક થઈ છે, જળપૂર્વક થઈ નથી। ચાલો, એ જળપૂર્વકમાંથી ખાલી સૃષ્ટિ નિર્માણ થઈ એવું નથી, ભગવાને બહુ વ્યવસ્થિત રીતે બ્રહ્માજીને આ બધી વાતો સમજાવી અને આખી સૃષ્ટિનું નિર્માણ થયું છે। તેથી ભાગવતકાર વેદવ્યાસ કહે છે કે ઇન્દ્રિયો અને બુદ્ધિ જ પહેલાં નિર્માણ થયા છે એમ સ્પષ્ટ મત ભાગવતકારનો છે। લિંગદેહ સૂક્ષ્મદેહ પહેલાં નિર્માણ થાય અને તે સ્થૂળ દેહ નિર્માણ કરી શકે છે। ઊંઘમાં સ્વપ્નમાં આપણે તેનો અનુભવ કરી લઈએ છીએ, તેમાં સ્થૂળ દેહ વગર આપણે કઈ ક્રિયા કરીએ છીએ? સૂક્ષ્મ દેહ સ્થૂળ દેહ વગર કોઈ કામ થઈ શકતું નથી। ભાગવત એમ નથી કહેતું કે હાથ પગ ઇત્યાદિ નિર્માણ થયા, તે કહે છે કે પહેલાં જ્ઞાનેન્દ્રિય અને પછી કર્મેન્દ્રિય નિર્માણ થયા। તેને જ ભાગવતકાર આ વિષયમાં સર્ગ કહે છે। સર્ગ વિસર્ગ પહેલો જે વિષય છે ભાગવતનો એ છે સર્ગ। સર્ગમાં પહેલાં જ્ઞાનેન્દ્રિય કર્મેન્દ્રિય નિર્માણ થયા એમ ભાગવતકાર આ 10 વિષયોની અંદર પ્રથમ વિષય સર્ગની અંદર આ વાત કરે છે। બીજો વિષય છે વિસર્ગ। વિસર્ગ એટલે સત્વ રજ તમ ઇત્યાદિ ગુણોના ન્યૂનાતિક એક સર્જન થાય છે, તેને વિસર્ગ કહેવામાં આવે છે। સાંખ્ય શાસ્ત્રની દ્રષ્ટિએ પણ સત્વ રજ તમની સામ્યાવસ્થા એટલે પ્રકૃતિ છે। તેમાં જ્યારે વિષમાવસ્થા થાય
ધિક્ય થાય ત્યારે સૃષ્ટિનો વિરાટ પુરુષ નિર્માણ થાય છે। તે સૃષ્ટિનું વર્ણન વિસર્ગના રૂપમાં આવે છે। સાંખ્યશાસ્ત્ર પણ આ જ વાત સમજાવે છે। તેને વૈયક્તિક સૃષ્ટિ કહે છે। પહેલાં પ્રાકૃતિક સૃષ્ટિ છે અને પછી વૈયક્તિક સૃષ્ટિ થાય છે, એ શાસ્ત્રીએ કહ્યું છે। પ્રાકૃતિક સૃષ્ટિ પહેલાં અને પછી વૈયક્તિક સૃષ્ટિ છે। તે સૃષ્ટિમાં વનસ્પતિ, પશુ, પંખી, પેટે ચાલવાવાળા પ્રાણી, મનુષ્ય, રાક્ષસ, ગંધર્વ, પિશાચ ઇત્યાદિ થાય છે। જે સ્વર્ગ છે તેને તત્વજ્ઞાન ફિલોસોફીની ભાષામાં કહેવું હોય તો અભેદકર સર્જન ક્રિએશન કહેવામાં આવે છે। આ બધા ટેકનિકલ થોડાક હાર્ડ શબ્દો છે, બરાબર ને? પણ અહીંયા સ્વર્ગ વિસર્ગ એમ કહીને 10 જે વિષયો કીધા છે એને આપણે સમજવાનો થોડોક પ્રયત્ન કરી। 10 વિષયોથી બહાર ભાગવતની અંદર કોઈ વાત લખેલી નથી। આ 10 વિષયોની અંદર આ બધી વાતો આવી જાય છે। અને વિસર્ગને ભેદકર સર્જન કહેવાય છે। સૃષ્ટિને નિર્માણ કરી ભગવાને મનુષ્યને નિર્માણ કર્યો, આ બધું વિસર્ગની અંદર આવી જાય છે। સર્ગની અંદર ભૂત માત્રેન્દ્રિયની જે આગળ વાત કરી તે પ્રમાણે અહીં કહે છે કે વિસર્ગમાં આ બધું આવી જાય છે। મનુષ્યનું જે ખોખું નિર્માણ થયું છે એ વિસર્ગની અંદર આવી જાય છે। માણસને ભગવાને મનુષ્યના ખોખામાં કંઈક ભર્યું છે। શું ભર્યું છે? સંજ્ઞાનમ, વિજ્ઞાનમ, આજ્ઞાનમ, પ્રજ્ઞાનમ વગેરે ઘણો બધો મસાલો આ શરીરની અંદર ભગવાને ભરેલો છે। આ બધો જે મસાલો શરીરની અંદર જે ભરેલો છે એને વિસર્ગ કહેવામાં આવે છે। આ બધું જે સર્જન છે તેને ભાગવતકારે વિસર્ગ કહ્યું છે। ત્રીજું આવે છે સ્થાનમ। સર્ગ, વિસર્ગ અને ત્રીજો વિષય છે સ્થાનમ। સ્થાનમ એટલે શું? કોઈ પણ ગ્રંથનું અધ્યયન કરવું હોય તો તેની શાસ્ત્રીય પરિભાષા ખબર હોવી જોઈએ। કોઈ પણ શાસ્ત્રનો આપણે અભ્યાસ કરીએ ત્યારે એના જે શબ્દ આવે છે એની પારિભાષિકતા આપણે ખબર હોવી જોઈએ। ત્રીજું સ્થાનમ એટલે સ્થિતિ। કઈ સ્થિતિ? સૃષ્ટિની ઉત્પત્તિ બાદ એક અનુલ્લંઘનીય સત્તાત્મક કાયદાથી સૃષ્ટિને ઉત્કર્ષ થયો છે। પરમેશ્વરે જે નિયમ કાયદો બતાવ્યો છે તેમાંથી સૃષ્ટિ ચાલે છે। પ્રકૃતિ લો, પશુ સૃષ્ટિ લો, માનવ સૃષ્ટિ લો, તે નિયમ મુજબ ચાલે છે। માણસના પેટે બિલાડી કે ભેંસના પેટે માણસ જન્મ્યો હોય એવું અત્યાર સુધી ક્યારેય બન્યું નથી। ભગવાને જે સૃષ્ટિ નિર્માણ જે કરી છે એણે જે સ્થાનમાં જે રીતે જે વ્યક્તિને અથવા પશુ પક્ષીને મૂક્યા છે એમાં કોઈ દિવસ ફેરફાર થયો નથી। એટલે માણસના પેટમાંથી બિલાડી જન્મી હોય એવું અત્યાર સુધી ક્યાંય આવ્યું નથી કે ભેંસના પેટમાંથી કોઈ માણસ જન્મ્યો। અને ભગવાને જે સૃષ્ટિની જે રચના કરી છે એ એકદમ લયબદ્ધ અને બુદ્ધિપૂર્વકની રચના ભગવાને કરી છે। સર્ગ, વિસર્ગ, સ્થાન। શરીરનો વિચાર કરીએ તો ડૉક્ટર એટલું કહી શકે બ્લડ પ્રેશર 80 થી 120 હોવું જોઈએ તો શરીર માણસનું બરાબર ચાલે, બરાબર? આપણા શરીરનું જે ટેમ્પરેચર જે ભગવાને રાખ્યું છે એ ભગવાને નક્કી કર્યું છે, ડૉક્ટરોએ શોધી કાઢ્યું। એ રીતે જો રાખવાનું હોય ને તો એનું ટેમ્પરેચર 80 થી 120ની વચ્ચે હોવું જોઈએ તો શરીર બરાબર ચાલે। પરંતુ આટલું બ્લડ પ્રેશર હોવું જોઈએ તે નિયમ કોણે બનાવ્યો? અમુક બ્લડ પ્રેશરથી વધવું ન જોઈએ એટલું જ માત્ર ડૉક્ટર કહી શકે છે કે જે ભગવાને જે નક્કી કર્યું છે બ્લડ પ્રેશર 80 થી 120 એ નક્કી કર્યું છે ભગવાને। અને ડૉક્ટરોએ સંશોધન કરીને કીધું કે માણસને જો તંદુરસ્ત અને સારી રીતે જો રાખવાનો હોય ને તો એનું બ્લડ પ્રેશર 80 થી 100 સુધી હોવું જોઈએ। તેવી રીતે શુગર, ડાયાબિટીસની નિયમ ભગવાને બનાવ્યો છે, પણ ડૉક્ટર ખાલી કહી શકે કે આટલી શર્કરામાંથી આટલી શક્તિ પેદા થાય। યકૃતમાંથી હેમોગ્લિન બને છે તેનો નિયમ કોણે બનાવ્યો? ભગવાને આ સૃષ્ટિ બનાવી છે ત્યારે બધું જ વ્યવસ્થિત ગોઠવેલું છે અને વ્યવસ્થિત ચાલતું રહેલું છે। ભગવાને જ્યારે પ્રકૃતિ એટલે કે નિસર્ગનું જ્યારે ઉત્પન્ન કર્યું ત્યારે આ બધી વાતોને ધ્યાનમાં રાખીને બધું ઊભું કર્યું છે। એટલે કે નિસર્ગના નિયમો ભગવાને બધા નક્કી કરીને આ સૃષ્ટિનું સર્જન બ્રહ્માજી દ્વારા કરાયું છે।
યકૃતમાંથી હેમોગ્લોબિન બને છે તેનો નિયમ કોણે બનાવ્યો? ભગવાને આ સૃષ્ટિ બનાવી ત્યારે બધું જ એમણે વ્યવસ્થિત રીતે ગોઠવી દીધું. પછી પશુ સૃષ્ટિ હોય, માનવ સૃષ્ટિ હોય, વનસ્પતિ સૃષ્ટિ હોય, કોઈ પણ સૃષ્ટિનું બ્રહ્માજીએ જ્યારે સર્જન કર્યું ત્યારે ભગવાને એને વ્યવસ્થિત રીતે પ્લાન આપી અને આવી રીતનું સર્જન કરવાનું કીધું છે. એને ત્રીજા વિષયની અંદર અહીં ભાગવતકાર સ્થાન શબ્દ આપે છે કે જે સ્થાને જે વ્યક્તિને જે પશુને જેવી રીતનું મૂકવાનું હોય તેના ગુણધર્મ મૂકીને કાયમ માટે મૂકી દીધું છે. સૃષ્ટિનું સર્જન થયું ત્યારથી આજ સુધીમાં કોઈ બિલાડીના પેટે બાળક જન્મ્યું હોય એવું અત્યાર સુધીમાં થયું નથી. સૃષ્ટિનું સર્જન થયું ત્યારે કોઈ ભેંસના પેટમાંથી બિલાડી જન્મી હોય એવું અત્યાર સુધીમાં થયું નથી. એનો અર્થ એવો થયો કે ભગવાને જે વખતે સૃષ્ટિનું સર્જન કર્યું અને જેને જે સ્થાન ઉપર મૂકવાના હતા તે સ્થાન ઉપર મૂકી દીધા છે. એમાં કહે છે આ જ ભગવાનનો અલૌકિક વિજય છે. ડૉક્ટર ખાલી પ્રમાણ બતાવી શકે, નક્કી તો ભગવાને અગાઉથી કરી દીધું છે. એનું પ્રમાણ બતાવે કે ભાઈ જો તમારે સારી રીતે જીવવાનું હોય તો તમારું બ્લડ પ્રેશર 80થી 120ની વચ્ચે તમારું રહેવું જોઈએ. આવું જો તમે કરશો તો તમારી તંદુરસ્તી સારી રહેશે. પણ નક્કી કર્યું કોણે? તો કે નક્કી ભગવાને કર્યું. ડૉક્ટર તો ખાલી એનું પ્રમાણ બતાવી શકે છે. પશુ સૃષ્ટિ, માનવ સૃષ્ટિ, વનસ્પતિ સૃષ્ટિ બધું જ નિયમબદ્ધ ચાલે છે. આ વિજય કોનો છે? તો કે આ વિજય ભગવાનનો છે. આ નિયમ નિશ્ચિત કરવા વાળા છે તેને સ્થાનમ કહેવામાં આવે છે. અનાદિકાળથી આજ સુધી ભગવાનના જે નિયમો છે તેમાંથી એક પણ નિયમ તમે તોડી શકતા નથી. આમ ભાગવતકારે 10 જે સિદ્ધાંતો જે ગણાવ્યા એમાં જે ત્રીજો સિદ્ધાંત છે એને છે સ્થાનમ કહેવામાં આવે છે. જે સ્થાન ઉપર જે વ્યક્તિ સૃષ્ટિ, પશુ સૃષ્ટિ હોય કે વનસ્પતિ, જે સ્થાન ઉપર જ્યાં જેવી રીતનું છે ત્યાં હજારો વર્ષોથી પણ ચાલતું રહેલું છે. ચોથી વાત છે પોષણમ. આ 10 વિષયો ભાગવતકારે ભાગવતની અંદર આ 10મા અધ્યાયની અંદર બીજા સ્કંદમાં રાખી દીધા છે. બહુ સમજવા જેવા આ 10 વિષયો છે. આ 10 વિષયો જો સમજાઈ જાય ને તો છેલ્લે ઉતે 12મા સ્કંદ ઉપર સુધી આપને કોઈ અગવડ પડશે નહીં. ચોથો વિષય છે પોષણમ, એટલે પોષણ, તદનુગ્રહ, અને તેમાંથી સૃષ્ટિ નિર્માણ થઈ છે. પ્રભુ પર પ્રેમ કરવાવાળા અને પ્રભુનું કામ કરવાવાળાનું કૃપાથી રક્ષણ એવી પ્રભુની પ્રતિજ્ઞા છે. યોગ્ય રીતે ચાલવાવાળાને ભગવાન એટલે કે સંભાળવાની પ્રભુની પ્રતિજ્ઞા છે. તેને પોષણ કહે છે. આ 10 લક્ષણોમાંનું આ ચોથું લક્ષણ છે પોષણમ. પોષણમ એટલે ભગવાનનું કામ કરવાવાળા જે ભક્તો છે, ભગવાનનું સ્મરણ કરી અને જે ભક્તિ કરતા રહેલા છે એવા જે ભાગવતો છે એવા ભાગવતોનું પોષણ કરવાની પ્રતિજ્ઞા ભગવાને લીધી છે. તેને કહે છે પોષણમ. આ ચોથો વિષય ભાગવતની અંદર બહુ સરસ રીતે સમજાયો છે. તેને પોષણમ કહે છે. યોગ્ય રસ્તે ચાલવાવાળાને સંભાળવાની પ્રભુની પ્રતિજ્ઞા છે. તેને પોષણ કહે છે. આ 10 લક્ષણનું ચોથું લક્ષણ છે. અદ્રષ્ટ શક્તિ ઉપર વિશ્વાસ રાખીને ચાલવા લાગે તેને તકલીફ અને કઠણાઈ તો આવે જ. અદ્રષ્ટ જે શક્તિને આપણે જોઈ નથી, પ્રત્યક્ષ આપણી સામે આવીને ભગવાન ઊભા રહ્યા નથી, એવા ભગવાન માટે કામ કરવું એટલે થોડીક અગવડ અને કઠણાઈ તો આવવાની. આપણે જેને જોઈએ છીએ બરોબર એના માટેનું કામ કરવું હોય તો બહુ અગવડ આવતી નથી. પણ અદ્રષ્ટ શક્તિ જેને જોયા નથી, જેને આપણી પ્રત્યક્ષ આવેલા સાંભળ્યા નથી, તો એવા અદ્રષ્ટ શક્તિ ઉપર પ્રેમ રાખીને કામ કરવું આ તો ખૂબ અઘરું છે. અને એ કામ જ્યારે માણસ કરવા લાગે ત્યારે તેને તકલીફ અને અગવડ આવે છે. આવા સમયે ભગવાન તેને સંભાળે છે. તેને ભાગવતકાર આ ચોથા ગુણની અંદર અહીંયા પોષણ શબ્દ વાપરે છે. એટલે અગવડ તો આવે જ. આપણું ભાવગીત છે ને, પ્રભુ તણો તો કામ કરે જા, વિચાર નહીં શું થશે ગતિ. ગીતામાં પ્રભુ વચન બદ્ધ છે, નમે ભક્ત પ્રણશ્યતિ. વેદ વિચારો સૌને કહેજે,
જીવન એવું જીવતો રહેજે, સંઘર્ષોની સામે લડજે, રાખીને તું સ્થિરમતી. ગીતામાં પ્રભુ વચન બદ્ધ છે, નમે ભક્ત પ્રણશ્યતિ. અદૃશ્ય શક્તિ ઉપર પ્રેમ રાખી અને કામ કરીએ ત્યારે ડગલે ને પગલે કસોટી તો થવાની છે. ડગલે પગલે થશે કસોટી, પ્રલોભનો પણ કોટી કોટી. ધ્યેયમાં ઢીલો ના બનતો, પડતો ના કરજે પ્રગતિ. ગીતામાં પ્રભુ વચન બદ્ધ છે, નમે ભક્ત પ્રણશ્યતિ. સૌમાં રામ રમે છે સરખો, પ્રભુ ચલાવે સૌનો ચરખો. એ શ્રદ્ધાથી ઊંચે સડજે, પ્રભુ પંથ કેરી પગથી. ગીતામાં પ્રભુ વચન બદ્ધ છે, નમે ભક્ત પ્રણશ્યતિ. સંસ્કૃતિનો રક્ષક બનજે, સાચો મૂર્તિ પૂજક બનજે. પાંડુરંગનો પ્રેમ પામવા કરજે કામ એ સંતવતી. ગીતામાં પ્રભુ વચન બદ્ધ છે, નમે ભક્ત પ્રણશ્યતિ. લાગે છે ને ત્યારે એના પોષણની જવાબદારી મારી છે. તેથી આ જે ચોથો વિષય છે ત્યાં ભાગવતકારે બહુ સરસ રીતે આ 10 વિષયોની અંદર જબરદસ્ત વાતો ભગવાને અહીંયા ભાગવતના બીજા સ્કંદના 10મા અધ્યાયના પ્રથમ શ્લોકની અંદર મૂકી દીધી છે કે આવી રીતનું પોષણ કરનાર હું છું એ પ્રતિજ્ઞાને લીધી છે અને પ્રતિજ્ઞાના અંત સમય સુધી ભાગવતોનું રક્ષણ કરવા માટેનું પાલન કરે. આના માટે પોષણ શબ્દ વાપરવામાં આવે છે. ત્યાર પછી કહે છે કે ભગવાન પ્રત્યે અનન્ય છે તેનો ભાગવતકારે બીજા સ્કંદના 10મા અધ્યાયમાં જવાબ આપ્યો છે. બરાબર, જે ભગવાન પ્રત્યે અનન્ય જે માણસ થયો છે ને એનો જવાબ ભગવાને અહીંયા ગીતાના શું કહેવાય શ્રીમદ ભાગવતના બીજા સ્કંદના 10મા અધ્યાયના પહેલા શ્લોકની અંદર એને આપી દીધો છે કે અનન્ય ભાવથી મારું જે કામ કરે એની તમામ પ્રકારની જવાબદારી હું ઉપાડું છું. આની આ પ્રતિતિ ભાગવતની અંદર અહીંયા વેદવ્યાસ કરાવે છે. માણસે અનન્ય થવું જોઈએ, અનન્ય ભાવથી ભગવાનનું કામ કરવું જોઈએ અને અનન્ય ભાવથી જે લોકોએ કામ કર્યા છે એની અંદર ભાગવતની અંદર આ બધાનું લિસ્ટ વેદ વ્યાસે મૂકી દીધું છે. 5મી વાત છે ઉતય. 5મો વિષય કયો છે? ઉતય. ઉતય એટલે કર્મ વાસના. દરેક માણસની અંદર કર્મની વાસના તો હોય ને હોય. તેથી તો માણસ ઘરમાંથી ઉઠીને બહાર કાંઈ કમાવા માટે જાય, ભક્તિ કરવા માટે જાય, અધ્યાત્મ કરવા માટે, સેવા કરવા માટે જાય. એ ઉઠીને જાય છે એનું કારણ શું છે? કામ વાસના. કોઈને ભક્તિની વાસના હોય તો કોઈને આવી રીતના ભોગની વાસના હોય, પણ વાસના તો માણસની અંદર રહેલી છે ને રહેલી. તેથી તેને ઉત્તિ કહે છે. ઉત્તિ એટલે કર્મ વાસના. વાસના શા માટે? આ પહેલો પ્રશ્ન ઊભો થાય છે કે વાસના શા માટે મારે કરવાની? વાસના બે રીતે થાય. એક તો ભોગના માટે પણ વાસના હોય, એ કામને માટે પણ હોય અને એક તો ભગવાન માટે પણ વાસના હોય છે. કર્મથી ફળ અને ફળથી વાસના અને વાસનાથી જન્મ અને જન્મથી કર્મ, આ ચક્ર ચાલ્યા જ કરે છે. આમાંથી જો મુક્તિ મેળવવાની હોય ને તો ભગવાન પ્રત્યેની વાસના રાખવી જોઈએ. એકવાર ભગવાનની વાસના રાખીને ભગવાન પાસે જીવ પહોંચી ગયો પછી આ જગતમાં ફરીથી આવતો નથી. નહીતર મારી તમારી બધાની જે વાસના છે ને એ ભોગની છે. તેથી વારંવાર જન્મ આ ચક્રમાં લેવો પડે. તેથી કર્મથી ફળ અને ફળથી વાસના. કર્મ કરીએ એટલે ફળ તો મળે. સારા કર્મ કરી તો પુણ્યના કર્મ મળે અને ખરાબ કર્મ કરી તો પાપ નરકના કર્મ મળે. કર્મ તો મળવાનું જ છે.
કર્મથી ફળ અને ફળથી વાસના અને વાસનાથી જન્મ અને જન્મથી પાછું ફરીથી કર્મ, આ ચક્ર ચાલ્યા કરે છે. આનું વર્ણન ભાગવતના સ્કંદ બીજો અને 10મો અધ્યાયના પહેલા શ્લોકની અંદર વેદવ્યાસે બતાવ્યું છે. તેવી રીતે સારા કર્મ કરો તો સારું ફળ મળે અને ખરાબ કર્મ કરો તો ખરાબ કર્મ એટલે પાપ મળે. પુણ્ય અને પાપ આ બંને કર્મ, સારું કર્મ કરીએ તો પુણ્ય મળે અને ખરાબ કામ કરીએ તો પાપ મળે છે. તેથી પુણ્ય કર્મની ગતિ કઈ અને પાપ કર્મની ગતિ કઈ તે વિષય આ 10ના લક્ષણોમાં વેદ વ્યાસે લખી છે. તેના માટે કર્મ વાસના એટલે ઉત્તિ શબ્દ વાપર્યો છે. પછી છઠ્ઠો આવે છે મન્વંતર. આપણે કહીએ ને પહેલો મન્વંતર, બીજો મન્વંતર. મન્વંતર આ શાસ્ત્રીય શબ્દ છે. મન્વંતરનો અર્થ લોકો કાળ ગણે. ઘણા લોકો એનો કાળ એટલે સમય, કે આ સમયની અંદર મન્વંતર થયા, એટલા વર્ષો વીતી ગયા અને પછી પ્રલય થયો અને બીજો સાક્ષાત મન્વંતર શરૂ થયો, એમ આપણે ઘણીવાર કહીએ છીએ. તો મન્વંતર એટલે ઘણા લોકો એને કાળ સમજે છે. મન્વંતર એટલે સદ ધર્મનું પાલન. એના બે અર્થ થાય છે. એક તો મન્વંતર એટલે કાળ અને બીજો અર્થ થાય છે સદ ધર્મનું પાલન. સારા ધર્મનું પાલન કરવામાં આવે એને મન્વંતર કહેવામાં આવે છે. ભાગવતકાર લખે છે કે મન્વંતર એટલે કે મન્વંતરા અને સદધર્મનું પાલન, સગુણ અને અદ્રષ્ટની નિર્મિતિ પછી તેને ચલાવવા માટે કંઈ નિયમ બનાવ્યા છે તેને દેવતા કહે છે. સતધર્મના પાલન માટે મનુ બધે જ ફર્યા છે તેને જ મન્વંતર કહેવામાં આવે છે. સદધર્મનું પાલન ઊભું થાય, સમાજમાંથી પશુ તરફ વળેલો જે માણસ છે એ પાછો દેવત્વ તરફ વળે, એના માટે મનુ મહારાજ જ અનેક જગ્યાઓએ ગયા છે, એને મન્વંતર કહેવામાં આવે છે. જે ઋષિઓ જે ફરે છે તે બધા ઋષિઓને મન્વંતર કહેવામાં આવે છે. સર્ગ, વિસર્ગ, સ્થાન, પોષણ, વૃત્તિ, કર્મ, વાસના અને મન્વંતર. અને 7મું લક્ષણ છે ઈશાનું કથા. આ 10 આજે આપણે સમજવાનો પ્રયત્ન કરવાનો છે. 7મું લક્ષણ શું છે? ભાગવતના જે 10 લક્ષણ જે બતાવ્યા છે એમાં 7મું લક્ષણ છે કયું? તો કે પહેલું છે સર્ગ, બીજો વિસર્ગ, ત્રીજું સ્થાન, ચોથું પોષણ, 5મું વૃત્તિ એટલે કર્મ વાસના, 6થું મન્વંતર અને 7મું લક્ષણ છે ઈશાનું કથા. આ સંસ્કૃત શબ્દ ઈશાનું કથા. ઈશાનું કથા એટલે શ્રી હરિ અને એના ભક્તોના ચરિત્રોની કથા. આનાથી ભાગવતની અંદર ક્યાંય બહાર આ 10 જે વિષયો છે ને એ 10 ભાગવતમાં કોઈ બહારની વાત 18,000 શ્લોક આ 10 વિષયની અંદર આવી જાય છે. તે કહે છે ઈશાનું કથા એટલે શ્રી હરિ અને એના ભક્તના ચરિત્રની કથા. શ્રી હરિની કથા કરવાની અથવા હરિના જે લોકો બની ગયા છે એ લોકોના ગુણગાન, સંતો, મહાપુરુષો, આચાર્યો જે આપણા ત્યાં છે, જે ભગવાનના લાડકા દીકરા થઈ ગયા, એની કથા ગાવી અથવા એની કથા કેવી, ભગવાન શ્રી હરિના ગુણ ગાવા, એને ઈશાનું કથા કહેવામાં આવે છે. આ 7મો વિષય. ઈશાનું કથા એટલે શ્રી હરિ અને એના ભક્તના ચરિત્રોની કથા. આ 10 ભાગવતના લક્ષણમાં આ એક ઈશાનું કથા પણ કહેવામાં આવે છે. સૃષ્ટિમાં અનંત ચમત્કારો છે. અરે માનવ શરીરમાં પણ કેટલા મોટા ચમત્કારો છે. શ્રી હરિનો વિચાર કરીએ, નારાયણનો વિચાર કરીએ ને તો નારાયણે આ સૃષ્ટિમાં કેટલા મોટા અનંત ચમત્કારો કર્યા છે. એને ખાલી આપણે જોઈ લઈએ તો આપણે થાય છે કે વાહ ભગવાન વાહ, તમે કેટલી સુંદર સૃષ્ટિ બનાવી અને અમને ના ખબર પડતા ચમત્કારો તમે આ સૃષ્ટિ ઉપર મૂકી દીધા છે. બીજા ચમત્કારો જોવા, હાથમાંથી કંકુ કાઢવું, નાળિયેરમાંથી ચુંદડી કાઢવી, અંગારા ઉપર ચાલવું, કાકડો ગરમ ખાવી, એ મોઢામાંથી અગ્નિ પ્રગટ કરવો. હવે આવા ચમત્કાર, આવા જાદુગરના ખેલ જોવા એના કરતા ભગવાને જે આ ચમત્કાર, જે આ સૃષ્ટિનો ચમત્કાર, માનવ શરીરમાં ચમત્કાર જે નિર્માણ કર્યા છે એનો માણસે રોજ અભ્યાસ કરી લેવો જોઈએ. આ તો બધા જાદુગર છે. જાદુગર જેમ આપને ખબર ન પડે, આપને થાય કે આ તો બહુ બધા શું કહેવાય નાખે છે ઓલા કપડાને, નીકળે છે કબૂતર, આપણે થાય આવું કેમ એમ
જગની અંદર અથવા કોઈ ટોપલીમાં લીલા નાખતો હોય અને પછી પાછી ટોપલી બીજવાથી એક કલરનું લોહી બની જાય છે. આ મોટામાં મોટો ચમત્કાર નથી? આપણે પીળી કઢી ખાતા હોય, સફેદ ભાત ખાતા હોય, શાક રોટલી અલગ અલગ કલરના ધન ધાન્ય આપણે આવી રીતના રાંધીને ખાતા હોઈએ છીએ. એ બધા અલગ અલગ પ્રકારના મોઢાથી અંદરમાં જાય, જઠરમાં જાય. ભગવાન અંદર કહેશે કે હું તારી અંદર બેઠો બેઠો બધું પાચન કરું છું. એ પાચન કરીને કચરો બધો બહાર કાઢી અને જે અલગ લાલ પીળો કાળો જે કાંઈ પદાર્થ આપણે ખાધા હોય છે એ બધા પદાર્થોનું એક જ કલરનું લોહી બનાવે છે. તો આ ચમત્કાર નથી? મોટામાં મોટો માણસના શરીરની અંદર જો ચમત્કાર જોવાનો હોય ને તો રાત્રે અથવા નવરા પડીને ત્યારે આપણા શરીરનો વિચાર કરવો જોઈએ કે ભગવાને કેટલા મોટા ચમત્કારો અમારા માનવ શરીરની અંદર મૂકેલા છે. એવી રીતે સૃષ્ટિમાં પણ મૂકેલા છે. એક જ ક્યારો હોય, એક જ વાડીનું પાણી હોય, એક જ ક્યારામાં બધી જ વસ્તુ વાવેલી હોય, બરાબર? પણ ખાતર પણ સરખું, પાણી પણ સરખું, પણ બધામાં સ્વાદ અલગ અલગ આવે છે. કોઈમાં ખાટો, કોઈમાં તીખો, કોઈમાં તુરો આવે કે નહીં? ક્યારો એક જ હોય, પાણી એક જ હોય, ખાતર સરખું જ નાખ્યું હોય, પણ ટમેટી તમે ખાઓ તો સરસ મજાનું લાગે. એની અંદર લીંબુડી વાવી હોય અને એનું તમે એક લીંબુ તોડીને ખાઓ તો ખાટું લાગે. ગાજર ખાઓ તો તમને એકદમ મીઠાશવાળું લાગે. આવું અનેક એક જ પાણીમાંથી એક જ ખાતર અને એક જ જગ્યાએ વાવેલી વસ્તુમાં આ અલગ અલગ સ્વાદ પીળો કોઈને. આ ભગવાનનો ચમત્કાર નથી તો બીજું શું છે? આને કહેવાય ઈશાનું કથા. ઈશ એટલે ભગવાનની કથા. ભગવાને જે નિર્માણ કરેલી જે સૃષ્ટિ છે, ભગવાને કરેલું જે નિર્માણ કરેલું જે શરીર છે, આ શરીરની અંદર અનેક પ્રકારના ચમત્કારો રાત દિવસ થતા રહેલા છે. એ ચમત્કારોને જોવા અને જોયા પછી ઈશ એટલે કે ભગવાનના ગુણગાન ગાવા. ભગવાનના ગુણ ગાતા ગાતા ભગવાનના લાડકા જે દીકરાઓ બની ગયા છે એવાને પણ યાદ કરી અને એવાનું પણ સ્મરણ કરવું. આના માટે ઈશાનું કથા આ શબ્દ અહીંયા ભાગવતકારે વાપર્યો છે. પછી વિવિધ ખગોળો ગુરુત્વાકર્ષણના નિયમથી અધર રહ્યા છે. તે અધર કેવી રીતે રહ્યા તેને કોઈ આધાર નથી. તો આ ચમત્કાર નથી? રાત્રે આપણે જ્યારે ફળિયામાં સૂતા હોય ત્યારે કરજો, આપણે તો બધા હુઈને આવ્યા છે ખબર હોય તો આકાશની અંદર અનેક પ્રકારના ગોળાઓ છે. કોઈ નાના છે, કોઈ મોટા છે, કોઈ અબજો માઇલ દૂર છે, બરાબર? પણ એ બધા આકાશની અંદર આધાર વગર લટકતા રહેલા છે. એને કોઈનો આધાર નથી. આપણે પણ જો કોઈ વેલો ચડાવવાનો હોય ને તો દિવાલનો આધાર કે કોઈ વૃક્ષનો આધાર લઈએ ત્યારે વેલો ઉપર જાય છે. અહીંયા તો કોઈ પણ પ્રકારનો આધાર લીધા વિના હજારો ને કરોડો ગોળાઓ આકાશની અંદર આવી રીતના ઘૂમતા રહેલા છે. આ ગોળાને આધાર આપ્યો કોઈને? એ આધાર આપ્યો ઈશ એટલે ભગવાને. આ મોટામાં મોટો ચમત્કાર છે. એટલે કે આધાર નથી છતાં આધાર રહે છે. સૃષ્ટિ આટલી નિયમબદ્ધ અને ચમત્કારોથી ભરેલી છે. આને ચમત્કાર કહેવાય. સામાન્ય માણસને સામાન્ય યમ ચમત્કાર જોઈએ. તેથી અંગારા પર ચાલવું, હાથમાંથી કંકુ કાઢવું, નાળિયેરમાંથી ચૂંદડી કાઢવી, આવા ચમત્કારમાં ઘણીવાર માણસ ફસાઈ જતો હોય છે. એના કરતાં ભગવાને બનાવેલી જે સૃષ્ટિ છે એ સૃષ્ટિના ચમત્કાર માણસે જોવાનો પ્રયત્ન કરવો જોઈએ કે આટલા દૂર રહેલા આકાશની અંદર આવી રીતના લટકતા રહેલા જે ગોળાઓ છે એને આધાર વગર અધર કોઈને ટીંગાડી રાખ્યા છે. અને એ જે સૃષ્ટિ જેણે બનાવી છે એને કહેવાય છે ઈશ કથા, બરાબર? તો ઈશ કથા એટલે 7મો વિષય છે, એનો વિચાર ચાલે છે. ભગવાને આ બધા ખગોળો અધર રાખ્યા છે તેના બારામાં અમને કંઈ લાગતું નથી. એક જ ક્યારો, તેમાં આપણે કીધું ને એક ક્યારો હોય એમાં અલગ અલગ પ્રકારના આપણે લીંબુડી છે કે જામફળી છે કે બધું ચીકુ છે વાવીએ, પણ બધાનો સ્વાદ અલગ અલગ હોય છે. ગોપાલ કૃષ્ણે ગોવર્ધન પર્વત ઉપાડ્યો. આ સાંભળીને અમે આશ્ચર્યચકિત થઈ જઈએ છીએ. એ અમને ચમત્કાર લાગે છે, પણ ઘણા માનવા તૈયાર નથી. ઘણા બુદ્ધિવાળા કે એ તો ગપ્પો છે, બરાબર ને? ત્યાં હજારો વર્ષો પહેલાં જે લખી રાખેલું હોય આ બધા ગપ્પમ ગોળા છે. હકીકતે 7 દિવસ સુધી, એ તો આગળ ભાગવતમાં આવવાનું છે કે 7 દિવસ સુધી ગોકુળ અને આજુબાજુના જે લોકો હતા એને આવી રીતની સતત આવી રીતની શું કહેવાય મેઘ વૃષ્ટિ થવાથી એનું રક્ષણ કર્યું છે. કહેવાનો અર્થ કે ગોપાલ કૃષ્ણે ગોવર્ધન પર્વત ઉપાડ્યો. આ સાંભળીને અમે આશ્ચર્યચકિત થઈ જઈએ છીએ.
એ અમને ચમત્કાર લાગે છે, પણ ઘણા લોકો માનવા તૈયાર નથી. આ સૃષ્ટિ એટલા ચમત્કારોથી ભરેલી છે કે તે લાજવાબ છે. તે માટે ઈશ્વર કથા કહેવાની આવશ્યકતા છે. તેથી ભાગવતકારે 10 લક્ષણોમાં આ એક 7મું લક્ષણ ઈશ્વર કથાનું પ્રકરણ અહીંયા વેદ વ્યાસે પ્રથમ શ્લોકની અંદર કીધું છે. સગુણ સાકાર શક્તિ કરતુમ અકર્તુમ અન્યતા કરતુમ સમર્થ હોવા છતાં તે મનુષ્ય આકાર રૂપ લેશે. શા માટે? સામાન્યને પ્રયોગ દ્વારા સાબિતી આપવા માટે, કર્મયોગી ભક્તોને મદદ આપવા અને જ્ઞાની ભક્તોની સાથે રમવાને માટે ભગવાનનો અવતાર થાય છે. એ અવતારનું ભાગવતમાં વર્ણન છે, જેને ઈશાનું કથા કહેવામાં આવે છે. આ જે અવતારોનું જે વર્ણન છે એને ઈશાનું કથા કહેવામાં આવે છે. ભગવાન શા માટે આવે છે? તો કે ભગવાન અહીંયા સાબિત કરવા કે કર્મયોગીઓને ભગવાન મદદ આપવા માટે આવે છે. ભક્તોની સાથે રમવા માટે ભગવાન આવે છે અને પ્રયોગો દ્વારા સાબિત કરવા આવે છે. આ બધી જ વાતો અહીંયા ભગવાન આવી અને સાબિતી કરતા રહેલા છે. 8મો વિષય છે નિરોધ. નિરોધ એટલે નિરોધો સ્થાનું સંયતામ આત્મન સહ શક્તિમ. પરમેશ્વર પોતાની નિંદ્રામાં શાંત થયા બાદ સકલ સૃષ્ટિ તેનામાં લીન થઈ જાય છે. તેને ભાગવતકાર અહીંયા નિરોધ કહે છે. ભાગવતકારે નિરોધ શબ્દ અહીં વાપર્યો છે. પરમેશ્વરની જાગૃતિ એટલે સૃષ્ટિની ઉત્પત્તિ અને પરમેશ્વરની નિંદ્રા એટલે સૃષ્ટિનો લય. આના માટે નિરોધ શબ્દ વાપરવામાં આવ્યો છે. તેના માટે ભાગવતકારે નિરોધની ચર્ચા કરી છે. પ્રથમ સ્કંદ પ્રથમ શ્લોક એટલે કે પ્રથમ શ્લોકમાં આ સમજણ ભાગવતકારે 10 વિષયોમાં આપેલી છે. તે સમજ્યા બાદ સર્ગ વિસર્ગ આ સમજાવ્યું છે. આ જ ભાવના પરોક્ષ જ્ઞાનથી દ્રઢ થાય છે અને ભેદ પ્રતીતિ ખલાસ થાય છે. તેને મુક્તિ કહે છે. અને 9મો વિષય છે મુક્તિ. બરોબર ને? જ્યાં ભેદ પ્રતીતિ ખલાસ થાય છે, વ્યક્તિના બારામાં ભેદ, ભગવાનના બારામાં ભેદ અને પોતાના અને ભગવાનના બારામાં ભેદ, આ બધા ભેદો જ્યારે માનવ જાતમાંથી ખલાસ થાય છે ત્યારે તેને મુક્તિ કહેવામાં આવે છે. તેથી આ 9મો વિષય છે. જે 10 લક્ષણો બતાવ્યા છે એમાં 9મું લક્ષણ છે મુક્તિ. બધા પ્રત્યેનો જે ભેદ છે ને એ ભેદમાંથી જ્યારે મુક્તિ મળે છે ત્યારે તેને મુક્ત કહેવામાં આવે છે. કોના વચ્ચેના ભેદ આજે સમાજમાં છે? તો કે જ્યાં ભેદ પ્રતીતિ ખલાસ થાય છે, કોઈ પ્રકારનો ભેદ ત્યાં રહેતો નથી. વ્યક્તિના હું એની સાથે જમી શકું નહીં, એના ઘરનું પાણી પી શકું ને, આ જે ભેદ છે ભગવાનના બારામાં ભેદ. તમારો ભગવાન આવો અને અમારો ભગવાન મોટો, આવી રીતના ઘણા સમાજમાં આવી રીતના ભેદભાવ હોય છે. તેથી એક ભગવાનના મંદિરે બીજા સંપ્રદાયનો માણસ બીજા મંદિરે જતો નથી. આ જે ભેદ છે તે ભેદ અને પોતાનામાં અને ભગવાનમાં પણ ભેદ. આ ભેદમાંથી જ્યારે માણસ નિવૃત્ત થાય છે ત્યારે એને મુક્તિ કહેવામાં આવે છે. એટલે 9મો વિષય ભાગવતકારે અહીંયા સ્કંદ બીજો અને અધ્યાય 10ના પ્રથમ શ્લોકની અંદર આ 10 વિષયની અંદર 9મો વિષય મુક્તિ તરીકેનો સમજાયો છે. આ ભેદ પ્રતીતિ ખલાસ થાય છે તેને જ અપરોક્ષ અનુભૂતિ કહે છે. તત્વજ્ઞાનના ગ્રંથમાં લખ્યું છે. તત્વજ્ઞાનના ગ્રંથમાં લખ્યું છે કે આ બધા જ્યારે ભેદ માણસનો ભેદ હોય, પછી ભગવાન વચ્ચેનો ભેદ હોય, આ ભેદ જ્યારે માણસનો છૂટી જાય છે ત્યારે એને અપરોક્ષ અનુભૂતિનો અનુભવ થાય છે. વાસના નિર્માણ થાય છે અને જાય છે. મુક્તિનો અર્થ શું? વાસના હોવી એ જીવન છે અને વાસના ન હોવી એ મુક્તિ છે. કોઈ પણ માણસને વાસના હોય, બરોબર ને, તો વાસના હોવી એ જીવન છે અને વાસના ન હોવી એને મુક્તિ કહેવામાં આવે છે. મુક્ત થવું એટલે શું? કે કોઈ પણ વિષયની અંદર માણસની વાસના ન હોય, બરાબર ને, એને મુક્ત જીવન કહે. તેના માટે અપરોક્ષ અનુભૂતિ સમજાવી છે. ભગવાન પરોક્ષ નથી અને પ્રત્યક્ષ નથી. જો પ્રત્યક્ષ હોય તો દેખાડો. ભગવાન આપણને પ્રત્યક્ષ મળતા નથી અને પરોક્ષ પણ નથી. તેથી જ અપરોક્ષ
अपरोक्षानुभूति शब्द आप्यो छे। अपरोक्षानुभूतिનું સંક્ષિપ્તમાં વર્ણન કરવું હોય તો ભગવાન દૂર નથી, ભગવાન મળવામાં દેર નથી અને ભગવાન બીજો નથી. આ ત્રણ શબ્દો આપણે જો સામાન્ય રીતે સમજી લઈએ તો અપરોક્ષ અનુભૂતિની માણસે અનુભૂતિ થઈ જાય છે. ભગવાન મારાથી દૂર નથી, ભગવાન તો મારી અંદર આવીને બેઠો છે. પ્રત્યેક જે કાંઈ ક્રિયા કરું છું એના સાક્ષી રૂપે ભગવાન મારા શરીરમાં આવીને બેઠા છે. ભગવાન દૂર નથી, આવવા માટે દૂર નથી. અંદરનો જો અવાજ હોય ને તો ગમે તેટલી દ્વારકા દૂર હોય ત્યાંથી હસ્તિનાપુર આવતા વાર લાગે નહીં. દ્રૌપદીના પ્રકરણમાં આ ઘટના ઘટી કે નહીં? ભગવાન દૂર નથી. દ્રૌપદી છેલ્લી હાંક મારે છે કે ભગવાન હવે તો આ છેલ્લું વસ્ત્ર, અને એને પણ મેં પ્રયત્ન કરીને મોઢામાં પકડી રાખી અને મારી ચારિત્ર બચાવવાનો મેં પ્રયત્ન કર્યો છે. શું કહેવાય, દ્વારકા ગમે તેટલી દૂર હોય પણ ઘડીના છઠ્ઠા ભાગમાં ભગવાન ત્યાં આવીને ઊભા રહી જાય છે. એટલે ભગવાન દૂર નથી, ભગવાનને આવવામાં દેર નથી અને ભગવાન બીજો નથી. ભગવાન તો મારી અંદર છે. મમે વાંસો જીવ લોકે, એમ ભગવાને પોતે જ ગીતાની અંદર આ આપને સર્ટિફિકેટ આપી દીધું છે. તું મારો જીવ છો, તું બીજો નથી, મારો જ અંશ છો. અને મારો અંશ હોવા છતાં આવો તો ક્ષુદ્ર, લાચાર, દીન, દુબળો કેમ થઈ ગયો છો? ઘણીવાર ભગવાનને પણ અંદર બેઠા બેઠા આવી રીતની વ્યથા થતી હોય છે. તેથી ભગવાન કહે છે તું બીજો નથી, તું મારું રૂપ છો, તું મારો અંશ છો. અને મારો અંશ કોઈ દી આવી રીતનો નિર્માલ્ય હોઈ શકે નહીં, ક્ષુદ્ર કે લાચાર હોઈ શકે નહીં. અને પરોક્ષ પણ નથી. તેથી જ અપરોક્ષાનુભૂતિ શબ્દ આવ્યો છે. અપરોક્ષાનુભૂતિનું સંક્ષિપ્તમાં વર્ણન કરવું હોય તો ભગવાન દૂર નથી, ભગવાનને આવવામાં વાર નથી અને તે બીજો નથી. અને 10મો વિષય છે આશ્રય. આશ્રય કહીએ ને આપણે કે ફલાણા લોકોએ ફલાણા માણસને આશ્રય આપ્યો હોય. એટલે કે આગળ જે 9 વિષયો કીધા, સર્ગ, વિસર્ગ, સ્થાન, પોષણ, કર્મ, વાસના, મન્વંતર, ઈશ્વરનું કથા, નિરોધ, મુક્તિ, આ 9 લક્ષણોનો વિષયનો જે આશ્રય છે તેને આશ્રય કહેવામાં આવે છે. આ 10 વિષયો સરસ મજાના ભાગવતકારે આપને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. પરબ્રહ્મ, આ 10 વિષય આપણને ભાગવતમાં વાંચવા મળે છે. એટલે ભાગવતમાં વાંચવા અને સાંભળવા મળે છે. તેના કરતાં 11મો વિષય ભાગવતમાં છે ને. આ 10 વિષયની અંદર 18,000 શ્લોક અને 12 સ્કંદ આ 10 વિષયની અંદર આવી જાય છે. કારણ કે ઈશાનું કથાની અંદર આખું ભગવાનનું શું કહેવાય, ભગવાનની જે લીલા છે ને, જન્મ થયો ત્યાંથી જે શરૂઆત કરી એ બધી જ કથાઓ ઈશાનું કથામાં આવી જાય છે. એટલે આ 10 જે આ બધી જે લક્ષણો છે એ લક્ષણોની બહાર કોઈ ભાગવતની અંદર નથી. કોઈ પણ ભાગવતનો શ્લોક હશે તો એ આ 10 વિષયોની આસપાસ ફરતો હશે. ભાગવત ગ્રંથ નિર્માણ થયો પરંતુ પોતમેળે માણસને તેમાં રુચિ નિર્માણ થતી નથી. માણસને તેનાથી ફાયદો શો થશે તે દેખાડવું પડે છે. આજે ગીતા વાંચીને પણ મને ફાયદો શો થશે, આ વિચાર બધાના મગજમાં ઘૂસી ગયો છે કે વગર ફાયદે કાંઈક કરવું નથી. અરે મારે જીવનમાં એક વાત પણ એવી રાખવી જોઈએ કે મારે ફાયદા વગર મારે એકાદી નાનકડી પણ કૃતિ કરવી છે. આવું માણસને લાગવું જોઈએ. બધી જગ્યાએ ફાયદાનો વિચાર કરવો જોઈએ નહીં. અને એક જગ્યા એવી રાખો કે જ્યાં મને બિલકુલ ફાયદા વગર મારે કામ કરવાનું છે. અને આ જગ્યા એટલે ભક્તિની બેઠક, આ જ વિચાર એટલે ભક્તિ. તો ભક્તિ માણસે કરવાનો પ્રયત્ન કરવો જોઈએ. ભાગવત ગ્રંથની મહત્તા બુદ્ધિમાં હોવી જોઈએ. તે જ્યાં સુધી બુદ્ધિમાં આવતી નથી ત્યાં સુધી તેની ફળ શ્રુતિ પણ જોઈએ. તેથી એટલે કે મહાત્મા અધ્યાયના 6 અધ્યાય શરૂઆતમાં આપણે જોયા ને કે મહાત્માના 504 શ્લોકની અંદર 6 અધ્યાયની અંદર ફળ શ્રુતિ બતાવી છે. એમાં વેદવ્યાસે પોતે જ આ 6 અધ્યાય મહાત્માના કીધા છે અને એની અંદર માણસને ફળની અપેક્ષા હોય છે. તેથી શરૂઆતના 6 અધ્યાયની અંદર ફળની શ્રુતિ બતાવી છે. અને ફળની શ્રુતિ બતાવતા અહીંયા કહેશે કે એ તમને એક દ્રષ્ટાંત આપું એમ કરીને ધુંધુકારીનું દ્રષ્ટાંત આપી અને ભાગવત સાંભળ્યા પછી ધુંધુકારી કેવી રીતનો મુક્ત થયો એની કથા, એનું ફળ પણ બતાવ્યું
છે અને ફળ વગર માણસ હલી શકતો નથી। તેથી ભાગવતકાર વેદવ્યાસને થયું કે પ્રથમ 6 અધ્યાયની અંદર એક વાર્તાના રૂપે એક આ ફળ પણ મૂકી દઉં કે જેથી માણસ ભાગવત તરફ વળે એમ કે। તેથી ભાગવત ગ્રંથની મહત્તા બુદ્ધિમાં હોવી જોઈએ। તે જ્યાં સુધી બુદ્ધિમાં આવતી નથી ત્યાં સુધી તેની ફળશ્રુતિ પણ જોઈએ। તેથી 6 અધ્યાય મહાત્માના ફળશ્રુતિ માટે કહ્યા છે। ભાગવત વાંચવાની શરૂઆત મહાત્માથી થાય છે, તેને જ પ્રાકૃત ભાષામાં આપણે માતમ કહીએ છીએ। તેથી આ બધી જ વાતો ભાગવતની અંદર આ 10 વિષયોની અંદર વેદવ્યાસે લખી લીધી છે। તેથી બીજા સ્કંદની અંદર આ 10મા અધ્યાયની અંદર પ્રથમ શ્લોકની અંદર આ 10 વિષયો મૂકી દીધા છે। આ પ્રથમ શ્લોકના 10 વિષયોનો આપણે આજે અભ્યાસ કર્યો, બરોબર ને? પાણીનો ટાઈમ થઈ ગયો। સુખદેવજી કહે છે કે હે રાજા પરીક્ષિત, આ ભાગવત પુરાણમાં 10 વિષયોનું વર્ણન છે। સર્ગ, વિસર્ગ, સ્થાન, પોષણ, ઉત્તિ, મન્વંતર, ઈશાનું કથા, નિરોધ, મુક્તિ અને આશ્રય। આમાંનું જે 10મું આશ્રય તત્વ છે તેનું પૂર્ણ જ્ઞાન થાય તે માટે ક્યાંક શ્રુતિની, ક્યાંક તાત્પર્યની અને ક્યાંક બંનેના અનુકૂળ અનુભવની મહાત્માઓએ અન્ય 9 વિષયોનું પણ ઘણી સુગમ રીતે વર્ણન કર્યું છે। તે આપણે જોવાનો પ્રયત્ન કર્યો, 9 વિષયોને સમજવાનો આપણે પ્રયત્ન કર્યો। ઈશ્વરની પ્રેરણાથી ગુણોમાં ક્ષોભ તથા રૂપાંતરો થવાથી જે આકાશ વગેરે 5 મહાભૂતો, શબ્દ વગેરે તાન માત્રાઓ, ઇન્દ્રિયો, અહંકાર અને મહતત્વની ઉત્પત્તિ થાય છે તેને સર્ગ કહે છે। તે વિરાટ પુરુષથી ઉત્પન્ન બ્રહ્માજી વડે જે વિભિન્ન જળ ચેતન સૃષ્ટિનું નિર્માણ થાય છે તેનું નામ છે વિસર્ગ। એનો પણ આપણે થોડો વિચાર કર્યો। પ્રત્યેક પગલે નાશ તરફ આગળ વધતી સૃષ્ટિને એક મર્યાદામાં સ્થિર રાખવાથી ભગવાન વિષ્ણુની જે શ્રેષ્ઠતમ સિદ્ધિ થાય છે તેનું નામ છે સ્થિતિ। ભગવાન વડે સુરક્ષિત સૃષ્ટિમાં ભક્તો ઉપર તેમની જે કૃપા થાય છે તેનું નામ છે પોષણ। મન્વંતરોમાં અધિપતિ ભગવત શક્તિ અને પ્રજા પાલનરૂપી શુદ્ધ ધર્મનું જે અનુષ્ઠાન કરે છે તેને મન્વંતર કહેવામાં। આ બધા શબ્દોને આપણે આપણી રીતે થોડો સમજવાનો પ્રયત્ન કર્યો। ભાગવતકાર પણ આ જ રીતે આપણે સમજાવે છે। શબ્દ થોડાક મોટા છે એટલે આપણે હળવા કરીને સમજવાનો થોડોક પ્રયત્ન કર્યો। ભગવાનના વિભિન્ન અવતારોની અને તેમના પ્રેમી ભક્તોની વિવિધ આખ્યાનોવાળી કથાઓ ઈશ કથા છે। એ પણ આપણે જોયું ને, ઈશ કથા એટલે ભગવાન હરિની કથા અને જે હરિના બની ગયેલા છે તે, એટલે કે ભક્તોની કથાનું જે રટણ કરે છે અથવા એનું સ્મરણ કરી અને અનેક લોકોની અંદર જે પ્રચાર કરે છે એને ઈશાનું કથા કહેવામાં આવે છે। એને ઈશાનું કથા કહેવામાં આવે છે। ભગવાન જ્યારે યોગ નિંદ્રા અપનાવીને શયન કરે છે ત્યારે આ જીવનું પોતાની ઉપાધિઓ સહિત તેમનામાં લીન થવું એને નિરોધ કહે છે। અજ્ઞાન, કલ્પિત કરતાપણું, ભોગતાપણું વગેરે અનાત્મ ભાવનો પરિત્યાગ કરીને પોતાના વાસ્તવિક સ્વરૂપ પરમાત્મામાં સ્થિર થવું એને મુક્તિ કહેવામાં આવે છે। આ 10 વિષયો આવી રીતના સમજાવવાનો ભાગવતકારે આપણને પ્રયત્ન કર્યો છે કે આ 10 વિષયો એવા છે એ 10 વિષયોથી કોઈ બહાર એક પણ શ્લોક નથી। 18,000 શ્લોક જે વેદવ્યાસે જે લખ્યા છે એ આ 10 વિષયોની આજુબાજુ ફરતા રહેલા છે। તેથી આની બહાર કોઈ વસ્તુ નથી। એમ કે હે રાજા પરીક્ષિત, આ ચરાચર જગતની ઉત્પત્તિ અને પ્રલય જે તત્વથી પ્રકાશિત થાય છે તે પરમ બ્રહ્મ જ આશ્રય છે। શાસ્ત્રોમાં એને પરમાત્મા કહ્યા છે। નેત્રો વગેરે ઇન્દ્રિયોનો અભિમાની દ્રષ્ટા જીવ છે। તે જ ઇન્દ્રિયોના અધિકારી દેવતા સૂર્ય વગેરેના રૂપમાં પણ છે
અને નેત્ર ગોલક વગેરેથી મુક્ત એ દ્રશ્ય શરીરમાં છે તેમજ તે બંનેમાં અલગ પાડે છે। એટલે કે અહીંયા નેત્ર જે ઇન્દ્રિયની વાત કરી તે શરીરની અંદર પણ છે અને આકાશની અંદર સૂર્યના રૂપની અંદર પણ પ્રકાશિત થયેલું છે। આવી અનેક પ્રકારની જે વાતો છે એ વેદવ્યાસ સમજાવે છે। આ ત્રણેયમાંથી જો એકનો પણ અભાવ થઈ જાય તો બીજા બેની પ્રાપ્તિ થઈ શકતી નથી। તેથી આ ત્રણેયને જાણે છે તે પરમાત્મા બધાનું અધિષ્ઠાન એટલે આશ્રય તત્વ છે। તેનો આશ્રય તે પોતે જ છે, અન્ય બીજો કોઈ નથી। આ જે બધી જે આકાશમાં ફરતા રહેલા જે સૂર્ય છે અને આંખની અંદર જે ચમકતી રહેલી જે આંખો છે એનો આશ્રય સ્થાન ભગવાન છે। ભગવાન વગર ગમે તેવી આંખો હોય તો એ ફરકી શકતી નથી। અંદર જો પ્રાણ વયો જાય તો આંખો તો ખુલ્લી જ હોય પણ એ કંઈ જોઈ કે આવી રીતનું દ્રશ્યમાન કરી શકતી નથી। તેથી કહેશે કે ભગવાન જ એ બધાનો આશ્રય સ્થાન છે। પૂર્વોક્ત વિરાટ પુરુષ જ્યારે બ્રહ્માંડ ફોડીને બહાર આવ્યા ત્યારે તે પોતાનું રહેવાનું સ્થાન ખોળવા લાગ્યા અને સ્થાન મેળવવાની ઈચ્છાથી તે શુદ્ધ સંકલ્પવાળા પુરુષે અત્યંત પવિત્ર જળનું સર્જન કર્યું। બરાબર, જ્યારે વિરાટ પુરુષ જ્યારે આ બ્રહ્માંડ ફોડીને જ્યારે આવ્યા ત્યારે વિચાર કર્યો કે હવે મારે કયા સ્થાનમાં રહેવું। ત્યારે એની સામે જળ દેખાણું। જળ એટલે સમુદ્ર આપણે કહીએ ને પાણી, એને ખોળવા લાગ્યા। એ સ્થાન એને આવી રીતના જળનું સર્જન કર્યું। વિરાટ પુરુષ રૂપી નર થકી ઉત્પન્ન થવાના કારણે તે જળનું નામ નાર પડ્યું અને તે પુરુષ પોતે ઉત્પન્ન કરેલા તે નારમાં 1000 વર્ષ રહ્યા તેનું નામ નારાયણ પડ્યું। નારાયણ આ સંસ્કૃત શબ્દ છે, એનું અહીંયા બહુ સરસ રીતે વેદવ્યાસે અહીં બહુ અર્થઘટન કર્યું છે। નાર એટલે પાણી અને અયન એટલે વસવાટ કરવો, એટલે કે પાણીની અંદર જે વસવાટ કરે છે એને નારાયણ કહેવામાં આવે છે। તેથી ભગવાનનું પ્રથમ રહેવાનું સ્થાન ક્યાં નક્કી થયું? સમુદ્રની પાણીની અંદર। નારાયણ, નારા એટલે પાણી અને અયન એટલે ઘર। ભગવાને પોતાનું ઘર પાણીની અંદર બનાવી દીધું। પાણીની અંદર શા માટે બનાવ્યું? તો ઘણા વિનોદી જે આવી રીતના કવિઓ હોય છે ને એ કે ભગવાન બધા મોટા ભાગના ભગવાન તમે જુઓ કાં તો જળની અંદર રહેશે ને કાં તો પહાડ ઉપર રહેશે। શા માટે? કે ન્યા એને માકડ હેરાન કરતા નથી। આ વિનોદની અંદર ઘણા કવિઓ પોતાના કાવ્યની અંદર આવી રીતનું કરે છે। અહીંયા પણ ભગવાન જ્યારે વિરાટ રૂપ ધારણ કરીને જ્યારે આ પૃથ્વી ઉપર આવ્યા ત્યારે એણે અહીંયા સમુદ્રની અંદર પાણીની અંદર રહેવાનો નિશ્ચય કર્યો। તેથી તેનું નામ નારાયણ પડ્યું। તે નારાયણ ભગવાનની કૃપાથી દ્રવ્ય, કર્મ, કાળ, સ્વભાવ, જીવ વગેરેની સત્તા અસ્તિત્વ છે। તેમની ઉપેક્ષા કરવાથી અન્ય કોઈનું અસ્તિત્વ રહેતું નથી। તે અદ્વિતીય ભગવાન નારાયણે યોગ નિંદ્રામાંથી જાગીને પોતે અનેક થવા ઈચ્છ્યું ત્યારે તેમણે પોતાની માયા વડે અખિલ બ્રહ્માંડના બીજ સ્વરૂપ પોતાના સુવર્ણમય વીર્યનું 3 ભાગોમાં વિભાજન કર્યું। આદિદેવ, અધ્યાત્મ અને અધિભૂત। હે રાજા પરીક્ષિત, તે વિરાટ પુરુષના એક જ વીર્યનું 3 ભાગોમાં વિભાજન કઈ રીતે થયું તે તમે મારી પાસેથી સાંભળો। વિરાટ પુરુષના હલનચલનથી તેમના શરીરમાં રહેનારા આકાશમાંથી ઇન્દ્રિય બળ, મનોબળ, શરીર બળની ઉત્પત્તિ થઈ। કે અમારા થકી આ છે, આ કે અમારા થકી છે, પણ આ થયું હું એમ અંદરનું તત્વ ખલાસ થઈ જાય પછી બહારના સાધનોની કોઈ કિંમત કે કોઈ આવી રીતની રહેતી નથી। એવી રીતે અહીં કહેશે કે બહારની જે ઇન્દ્રિયો છે એ ઇન્દ્રિયોનું નિર્માણ થયું પણ અંદર બેઠેલી કોઈ શક્તિ જ્યારે નબળી પડે છે ત્યારે એ બધી જ ઇન્દ્રિયો કામ કરતી બંધ થઈ જાય છે। જેમ માણસની અંદર દિવેલ અથવા કેરોસીન પૂરેલું હોય અને એ હોય ત્યાં સુધી પ્રકાશ માણસને મળતો રહેશે, પણ જેવું દિવેલ પૂરું થઈ જાય પછી વાટેનું પણ કાંઈ આવતું નથી, પોતાનું પણ કાંઈ આવતું નથી અને બીજા કોઈ સાધનો હોય એનું કંઈ અહીં ઉપડતું નથી। એવી રીતે ભગવાન પણ આપણી 5 જ્ઞાનેન્દ્રિય, 5 કર્મેન્દ્રિય અને 11મું મન હાલે છે, ચાલે છે, બોલે છે, ખાય છે, પીવે છે, બધી જ ઇન્દ્રિયો બધા જ પ્રકારના કામ કરે છે, પણ ધીમે ધીમે ભગવાન અંદરથી આપણી ઇન્દ્રિયો સાથેનો સંબંધ તોડવાની જ્યારે શરૂઆત કરે છે ત્યારે બધી જ ઇન્દ્રિયો ઢીલી પડી જાય કે બાપા જામની કેમ બહાર નીકળી ગઈ,
તો દેવ વરે તો નીકળે ને સાંભળી જ દેખાય, અડોળને સાંભળી જ હોય. એનું કારણ કે અંદર બેઠેલી જે શક્તિ છે એ ધીમે ધીમે નબળી પડે છે અને એ ઇન્દ્રિયો ઉપર અસર થાય છે. એમ આ શ્લોકની અંદર કહે છે. પછી આગળ કહે છે કે જ્યારે પ્રાણ જોરથી આવવા જવા લાગ્યો ત્યારે વિરાટ પુરુષને ભૂખ તરસની અનુભૂતિ થઈ. ખાવા પીવે પીવાની ઈચ્છા થતા સૌપ્રથમ તેમના શરીરમાં મુખ પ્રગટ થયું. મુખથી તાળવું અને તાળવાથી રસેન્દ્રિય એટલે કે જીવા પ્રગટ થઈ. ત્યારબાદ અનેક પ્રકારના રસ ઉત્પન્ન થયા કે જેમને રસના જીભ ગ્રહણ કરે છે. જ્યારે તેમને બોલવાની ઈચ્છા થઈ ત્યારે વાઘ ઇન્દ્રિય, તેના અધિષ્ઠાતા દેવતા અગ્નિ અને તેમનો વિષય બોલવું એ ત્રણે પ્રગટ થયા. ત્યારબાદ ઘણા સમય સુધી તે જળમાં જ તેઓ રોકાઈ ગયા. શ્વાસના વેગથી નસકોરા પ્રગટ થયા. જ્યારે તેમને સૂંઘવાની ઈચ્છા થઈ ત્યારે તેમની જ્ઞાનેન્દ્રિય નાક આવી મળ્યું અને તેના અધિષ્ઠાતા દેવતા ગંધ ફેલાવનાર વાયુદેવ પ્રગટ થયા. પહેલા તેમના શરીરમાં પ્રકાશ ન હતો, પણ પછી જ્યારે પોતાને તથા બીજી વસ્તુઓને જોવાની તેમને ઈચ્છા થઈ ત્યારે નેત્ર સ્મિતો તેમના અધિષ્ઠાન દેવતા સૂર્ય અને નેત્રેન્દ્રિય પ્રગટ થયા. તેમના વડે રૂપનું ગ્રહણ થવા લાગ્યું. આમ જુદી જુદી ઇન્દ્રિયો જુદી જુદી રીતે પ્રગટ થવા લાગી. ઇન્દ્રિયોની શક્તિ, અંદર રહેલી શક્તિ દેવતાઓની શક્તિ છે. પછી હાથ હોય કે પગ હોય એમાં ભગવાને બધા દેવતાઓને પોતાના અલગ અલગ સ્થાનની અંદર બેસાડી દીધા. ત્યાર પછી કહે છે કે જ્યારે તેમને અભિષ્ટા સ્થાને જવાની ઈચ્છા થઈ ત્યારે તેમના શરીરમાં પગ ઉગી નીકળ્યા. પગોની સાથે ચરણેન્દ્રિયના અધિષ્ઠાતા રૂપે સ્વયં યજ્ઞ પુરુષ ભગવાન વિષ્ણુ ત્યાં સ્થિત થયા. તેમનાથી ચાલવા રૂપી કર્મ પ્રગટ થયું. મનુષ્યો આજ ચરણેન્દ્રથી ચાલીને યજ્ઞ સામગ્રી એકઠી કરે છે. સંતાન, ગતિ અને સ્વર્ગ ભોગની ઈચ્છા થતાં વિરાટ પુરુષના શરીરમાંથી લિંગની ઉત્પત્તિ થઈ. તેમાં ઉપેન્દ્રિય અને પ્રજાપતિ દેવતાઓ તથા તે બંનેના આશ્રય રહેનારા કામસુખનો પ્રાદુર્ભાવ થયો. જ્યારે તેમને મળ ત્યાગની ઈચ્છા થઈ ત્યારે ગુદા પ્રગટ થઈ. ત્યાર પછી તેમાં પાયુ, ઇન્દ્રિય અને મિત્ર દેવતા ઉત્પન્ન થયા. એ બંને વડે મળ ત્યાગની પ્રક્રિયા શરૂ થઈ. આખા માનવ શરીરનું ઘડતર કેવી રીતનું થયું અને જેવી જેવી રીતે માનવની અંદર જે વસ્તુની જરૂર પડી એ રીતે ભગવાને એ બધી વસ્તુનું આ રીતનું સર્જન કરવાનું શરૂ થયું. જ્યારે વિરાટ પુરુષની અન્ન જળ લેવાની ઈચ્છા થઈ ત્યારે ઉદર, આંતરડા અને નાડીઓ ઉત્પન્ન થઈ. સાથે જ ઉદરના દેવતા સમુદ્ર, નાવડીઓના દેવતા નદીઓ અને તુષ્ટિ અને પુષ્ટિ એ બંનેના દેવતા તેમના આશ્રિત વિષયો ઉત્પન્ન થયા. જ્યારે તેમણે પોતાની માયા વિશે વિચારવા કહ્યું ત્યારે હૃદયની ઉત્પત્તિ થઈ. તેમાંથી મનરૂપી ઇન્દ્રિય અને મનથી તેના દેવતા ચંદ્રમા અને તેના વિષયો કામના અને સંકલ્પ પ્રગટ થયા. વિરાટ પુરુષના શરીરમાંથી પૃથ્વી, જળ, તેજથી ત્વચા, ચામડી, માંસ, રક્ત, મેદ, લજા અને અસ્થિ એ 7 ધાતુઓ પ્રગટ થયા. એ જ પ્રમાણે આકાશ, જળ અને વાયુથી પ્રાણોની ઉત્પત્તિ થઈ. ઇન્દ્રિયો વિષયોને ગ્રહણ કરનારી છે. તે વિષયો અહંકારથી ઉત્પન્ન થઈ છે. મન બધા વિચારોનું ઉદ્ભવ સ્થાન છે અને બુદ્ધિ તમામ પદાર્થોનો બોધ આપનારી છે. આ 2 વાતો પણ વિરાટ પુરુષે પોતાની શક્તિથી માનવ શરીરની અંદર ઊભી કરી. આ માનવ શરીરની રચના કેવી રીતે વિરાટ પુરુષે કરી તેનું વર્ણન ભાગવતકાર વેદવ્યાસ કહે છે. અને રાજા પરીક્ષિતને અત્યારે શુક્રદેવજીએ પૂછેલો પ્રશ્ન તો કયો તો કે આ વિરાટ પુરુષની ઉત્પત્તિ કેવી રીતે થઈ અને ઉત્પત્તિ થયા પછી તેમણે આ લોકની અંદર કયા કામો કર્યા. આ એનો જે પ્રશ્ન હતો એના જવાબમાં પરીક્ષિત રાજાને અત્યારે સુખદેવજી ગંગા નદીના કિનારે આ વાત સમજાવી રહ્યા છે. મેં ભગવાનના આ સ્થૂળ રૂપનું વર્ણન તમને સંભળાવ્યું. એમ સુખદેવજી અત્યારે રાજા પરીક્ષિતને કે આવી રીતે જ્યાં જ્યાં શરીરની અંદર જે ઇન્દ્રિયની જ્યારે જરૂરત પડી ત્યારે એ ઇન્દ્રિયના દેવતાઓને પણ નિર્માણ કરી
દીધા. મનનો દેવતા ચંદ્ર છે એને પણ મેં આવી રીતનું નિર્માણ કરી દીધો. આ બધા અલગ અલગ દેવતાઓ અલગ અલગ ઇન્દ્રિયો પર એને બેસાડી દીધા. તેથી આપણો શું કહેવાય, એક ઉપનિષદની અંદર એક વાર્તા આવે છે, તૈત્તરીય ઉપનિષદ, બરાબર. એની અંદર એક વર્ણન આવે છે, કદાચ આપણે સાંભળ્યું પણ છે, કે એક સરસ મજાનું નગર હતું અને નગરની અંદર બ્રાહ્મણ હતો. બ્રાહ્મણને સરસ મજાની ખેતી પણ કરે અને થોડોક શાસ્ત્રનો અભ્યાસ કરીને થોડુંક ગોરપદું અંતે જે કાંઈ એ બધું કરે. તો એના દ્વારા એને ઘણી બધી સંપત્તિ પ્રાપ્ત થઈ એટલે એણે નક્કી કર્યું કે સારું ખેતર પણ આપણે લઈ, જેમ ખેડૂત ખેતર ખેડે છે, વેશ્ય ખેતર લે છે, એમ આપણે પણ એક નાનું એવું ખેતર લઈ 25-30 વીઘાનું ખેતર લીધું. થોડા ખાડા ખબડા હતા એ બુર્યા, 2-4 વર્ષ એની અંદર મહેનત કરી, ખૂબ મહેનત કરી. મોટા મોટા પથ્થરો હતા એને સમતળ કરી અને ખાડા કરી અને સરસ મજાની આવી બગીચો એને તૈયાર કર્યો. 2-3 વર્ષ બગીચો તૈયાર કરતા લાગ્યા. અંદર એણે કેસર કેરીની કલમો નાખી એટલે 5 વર્ષની અંદર બહુ સરસ રીતે ધીમે ધીમે એની અંદર ફળ લાગવા માંડ્યા. એટલે બ્રાહ્મણ તો ખૂબ કરે, એને તો આવું પાપ અને નરક જ મળે છે. એ કે વાત તમારી સાચી, બધી વાત સાચી છે, પણ મને થોડોક સમય તમે આપો. એમ હું કે થોડોક સમય આપો અને તમે તમારા શું કહેવાય યમરાજાને મને લેવા માટે તમે મોકલજો, હું તમારી જોડે આવવાનો નથી. આ સમજી ગયા ને યમરાજાને વાત કરી કે એ બ્રાહ્મણ આવવાની તો ના પડે છે. તો કે શા માટે ના પડે છે? કે ના એટલા માટે પડે છે કે મેં જે પાપ કર્યું અથવા મારાથી જે ગાય મરી ગઈ ને એ બ્રાહ્મણ કે મેં મારી નથી, મારા હાથથી મારી છે. અને હાથનો દેવતા છે કોણ? ઇન્દ્ર ભગવાન. તમારે જો કાંઈ ફરિયાદ હોય ને તો ઇન્દ્ર ભગવાન પાસે જાઓ અને પછી તમારા યમરાજાને મારી પાસે મોકલજો. આવો જવાબ આપ્યો. કોને? આ દૂતો જે હતા એણે યમરાજાને કીધું બ્રાહ્મણ આવવા માગતો નથી. અમે લેવા ગયા પણ એણે કીધું કે આ પાપ કર્યું છે એમાં મારો કોઈ આવી રીતનો ભાગ મેં લીધો, આ હાથે પાપ કર્યું છે. અને હાથનો દેવતા કોણ છે? ઇન્દ્ર. તમારે જે કાંઈ ફરિયાદ હોય, એને કાંઈ સજા કરવી હોય, નરકમાં નાખો હોય તો ઇન્દ્રને નાખો, મને મારી પાસે હું આવ્યા છું. યમરાજા વિચાર કરવા લાગ્યા કે બ્રાહ્મણ તો થોડોક બુદ્ધિશાળી તો ખરો હોય, કાંઈ વાંધો નહીં, મારે પણ એને પાઠ ભણાવવાનો છે. એ 2-4 મહિના વયા ગયા. આ શું કહેવાય ઇન્દ્ર ભગવાને શું કહેવાય યમરાજા ઇન્દ્ર ભગવાન પાસે ગયા અને એણે કીધું કે ભાઈ આવી રીતનું પૃથ્વીલોક ઉપરથી એક રીતનું વાત આવી છે, તમને આવી રીતના ગુનેગાર ઠરાવ્યા છે. એ કે મને પણ તમે સમય આપો. બરાબર, મને પણ તમારે સમય આપવો પડશે. હું તમે કાંઈ વાંધો નહીં, કદાચ મારા હાથથી જો આ પાપ થયું છે તો હું એ સજા ભોગવવા માટે તૈયાર છું, પણ મને 8-10 દિવસનો સમય તમે આપો. એમ યમરાજાને ઇન્દ્ર ભગવાને કીધું. યમરાજે કે કાંઈ વાંધો નહીં ભાઈ. આ ઇન્દ્ર ભગવાન વિચાર કરે છે કે આ બ્રાહ્મણને મારે પાઠ કેવી રીતનો ભણાવવો. તેથી ઇન્દ્ર છોડી અને ભગવાન ઇન્દ્ર બ્રાહ્મણનું રૂપ ધારણ કરીને પૃથ્વીલોક ઉપાયું. એક સરસ મજાની ધોતી, માથે તિલક બિલક કરીને ફેટો બેઠો, હાથમાં માળ શું કહેવાય બધું કરીને આવ્યો અને ગામમાં પૂછ્યું કે ભાઈ કોઈ રાત રોકાવાય એવું કોઈ સ્થળ ખરું? તો કે આ અમારા ગામમાં એક બ્રાહ્મણ છે ને, સારી એવી ખેતી છે, સારા વિદ્વાન છે, આમ છે તેમ છે, એ બધા કોઈ આવી રીતના અભ્યાગત આવે તો એને રાત્રિ રોકાવા જે ન્યાય બહુ સરસ છે. આ ભાઈ પૂછતા ઇન્દ્ર ભગવાન ત્યાં ગયા. બે બેઠા, હિંચકા ઉપર બેઠા છે, વાતો થઈ ગઈ, સાંજની વાળુની વાત થઈ. તો કાંઈ વાંધો નહીં, હું પણ રાત્રિ રોકાઈ જાય છે. ક્યાં બે વાતો કરતાં બે જમ્યા, સવારે ઉઠ્યા, સ્નાન સંધ્યા બધું કરી અને પાછા હિંચકા ઉપર બેઠા, ચા પાણી પી અને એની પત્ની બોલી કે આટલા સરસ મહારાજ અહીંયા આપણે ઘેરે રાત્રિ રોકાવા માટે આવ્યા છે, તો એને આપણી વાડી તો તમે બતાવો. કે શું કે આટલી સરસ વાડી આપણી છે, તમે ને આપણી વાડીએ તો લઈ જાવી કે આપણે કેટલી મહેનત કરી છે અને કેટલો બગીચો ઊભો કર્યો છે, તો તમે એને જરીક વાડી બતાવો. ગોર કે વાત હાચી છે. એટલે આ મહેમાન જે હતા ઇન્દ્ર બ્રાહ્મણના રૂપમાં, બે બ્રાહ્મણો વાડીએ જાય છે, ઝાપલી ખોલે છે અને ઇન્દ્ર ભગવાનના રૂપમાં બ્રાહ્મણ કહે છે બહુ સરસ, ઓહો કેટલી સરસ તમારી વાડી છે, આમાં કેરીઓ એટલી બધી છે કે એક ઝાડ ઉપર તો આમાં 25-25, 30-30 મણ કેરી થાય, સુંદર મજાનો બગીચો છે. તા ઓલો જેણે બગીચો જમીન રાખીને જેણે બગીચો તૈયાર કર્યો હતો ને એ બ્રાહ્મણે શું કીધું
એ કે ભાઈ તમને ખબર નથી, આજથી 10-12 વર્ષ પહેલાં આ ખબડવાળી જમીન મેં લીધી, હાથથી મહેનત કરી, આ હાથે એટલી મહેનત કરી, ખાડા ખોદા, પથ્થર કાઢ્યા અને પછી એની અંદર મેં કલમો વાવી, પાણી પાયું, આ હાથે એટલી મહેનત કરી છે ને, તેથી તમને આ બધું હરિયાળું અને આવી ભેરું ભેરું લાગે. ઇન્દ્ર ભગવાન ક્યાં પ્રગટ થયા? ગાય મારી છે તો ઇન્દ્ર ભગવાન પાસે જાઓ, અને બાગ બગીચો જો હારો થયો છે તો મારા હાથે કર્યું છે. શું કહે છે? સમજાણું કે નહીં? શું કહે છે કે હારું છે. મેં બાગ બગીચો બનાવવાની જ્યારે પહેલાં બ્રાહ્મણે વાત કરી ત્યારે કે આ હાથે ખૂબ મહેનત કરી છે, આ મહેનત હાથ કરવાળો હાથ છે, તેથી અમારી મહેનત તે આ આટલો બગીચો સરસ છે. ત્યારે ત્યાં પ્રગટ થાય છે અને યમદૂતોને કહેશે કે આને તમે પકડો. કહેવાનો અર્થ કે અહીંયા ભગવાને સૃષ્ટિ બનાવી, માનવ બનાવ્યો પછી દરેક ઇન્દ્રિયોની અંદર અલગ અલગ દેવતાઓને અલગ અલગ જગ્યાએ બેસાડી દીધા છે. તેથી હાથના જે દેવતા છે એ ઇન્દ્ર ભગવાન છે. અહીંયા કહે છે કે આવા અનેક પ્રકારના જે અલગ અલગ દેવતા હતા એ બધા શરીરની અંદર આવી રીતના ગોઠવી દીધા છે. હે રાજા પરીક્ષિત, મેં ભગવાનના આ સ્થૂળ રૂપનું વર્ણન તમને સંભળાવ્યું છે. આ રૂપ બાહ્ય રીતે પૃથ્વી, જળ, તેજ, વાયુ, આકાશ, અહંકાર, મહત્તત્વ અને પ્રકૃતિ આ આઠ અવતરણોથી ઘેરાયેલું છે. આનાથી પર એવું ભગવાનનું સૂક્ષ્મ રૂપ છે. તે અવ્યક્ત, નિર્વિશેષ, આદિ, મધ્ય, અંતરહિત અને નિત્ય છે. ત્યાં પહોંચવાનું વાણી અને મનનું પણ સામર્થ્ય નથી. આ એક જે સ્થાન છે ભગવાનનું, ત્યાં મન અને વાણી પહોંચી શકે નહીં. મેં તમને ભગવાનના સ્થૂળ અને સૂક્ષ્મ વ્યક્ત અને અવ્યક્ત બે રૂપોનું વર્ણન મેં તમને સંભળાવ્યું. તે બંને ભગવાનની માયા વડે રચાયેલા છે. તેથી આ બંનેનો સ્વીકાર વિદ્વાન પુરુષ કરતા નથી. વાસ્તવમાં ભગવાન નિષ્ક્રિય છે. પોતાની શક્તિથી જ તેઓ સક્રિય બને છે અને પછી તો તેઓ બ્રહ્માનું અથવા વિરાટ રૂપ ધારણ કરીને વાચ્ય અને વાચકતા શબ્દ અને અર્થના રૂપમાં પ્રગટ થાય છે અને અનેક નામો, રૂપો અને ક્રિયાઓ અપનાવે છે. હે રાજા પરીક્ષિત, પ્રજાપતિ, મનુ, દેવતા, ઋષિ, પિતૃ, સિદ્ધ, ચારણ, ગંધર્વ, વિદ્યાધર, અસુર, યક્ષ, કિન્નર, અપ્સરા, નાગ, સર્પ, કિંરૂપ, ઉરગ, માતૃકા, રાક્ષસ, પિશાચ, પ્રેત, ભૂત, વિનાયક, કુંભાંડ, ઉન્માદ, વતાલ, આયુધાન, ગ્રહ, પક્ષી, મૃગ, પશુ, વૃક્ષ, પર્વત, સરીપૃત ઇત્યાદિ જેટલા પણ નામરૂપો સંસારમાં છે તે બધા ભગવાનના સ્વરૂપો છે. આ મેં તમને જે બધા નામ જે બતાવ્યા એ ભગવાનના સ્વરૂપો છે. સંસારમાં ચર અને અચરના ભેદને લીધે બે પ્રકારના તથા જરાયુજ, અંડજ, સ્વેદન અને ઉદબીજન ભેદને લીધે 4 પ્રકારના જેટલા પણ જળચર, થળચર અને ખેચર પ્રાણીઓના મિશ્રિત કર્મનું ફળ છે. આ 4 પ્રકારના અહીંયા કીધા છે. જરાયુજ એટલે આપણે માણસના પેટમાંથી અથવા સ્ત્રીના પેટમાંથી જે બાળક નીકળે અથવા ગાય કે ભેંસ જે વિયાય એને જરાયુજ કહે છે. એટલે સૃષ્ટિ ઉપર જેટલા જરાયુજ છે તે. પછી અંડજ, ઈંડા મૂકી અને જે પોતાનો વંશ વેલો વધારે છે તે, દાખલા તરીકે પક્ષીઓ બધા એ અંડજમાંથી બધા ઉત્પન્ન થાય છે. આપણે બધા જરાયુજમાંથી ઉત્પન્ન થાય છે. બીજો પ્રકાર છે અંડજ. ત્રીજો પ્રકાર છે સ્વેદન. એટલે આપણે જેને શું કહીએ ઈયળ નહીં પણ ઓલી પરસેવામાંથી જે ઉત્પન્ન થાય ને, ટોલા કે લીખ, આપણી ભાષામાં કેવું હોય તો ટોલા છે, લીખ છે, આવી રીતની જે જૂ છે જે બારીકથી પણ જોઈ ન શકાય એવા પરિસરમાંથી ઘણા બધા જીવો ઉત્પન્ન થાય છે. એના માટે અહીંયા સ્વેદન એટલે પરસેવામાંથી ઉત્પન્ન થતા જીવો. અને ચોથું છે ઉદબીજન એટલે કઠોળ. આપણે શું કહેવાય, ખેતીની અંદર જમીનની અંદર જે કાંઈ આપણે વાવી છીએ એમાંથી જે કાંઈ નીકળે છે એને ઉદબીજન કહે છે. આ 4 થી 5મો કોઈ પ્રકાર નથી. આ સૃષ્ટિ ઉપર જે સર્જન થયું છે એ તો કાં તો આ કહે છે કાં તો એ અંડજ છે, કાં તો જરાયું છે, કાં તો સ્વેદન છે અને કાં તો ઉદબીજન. આ 4માંથી આખી સૃષ્ટિનું સર્જન થયેલું છે. પછી આગળ કહે છે કે સત્વગુણના પ્રધાનથી દેવતા
રજોગુણના પ્રધાનથી મનુષ્ય અને તમોગુણના પ્રાધાન્યથી નારકીય યોનિઓ મળે છે। આ ગુણોમાં પણ જ્યારે એક ગુણ બીજા બે ગુણોથી અભિભૂત થાય છે ત્યારે તે પ્રત્યેક ગતિમાં પણ વળી ત્રણ ત્રણ પ્રકારો પડતા રહેલા છે। તે ભગવાન જગતના ધારણ પોષણ અને ધર્મમય વિષ્ણુ રૂપે દેવતા મનુષ્ય પશુ પક્ષી વગેરે રૂપમાં અવતાર લે છે તથા વિશ્વનું પાલન પોષણ કરે છે। પ્રલયનો સમય આવતા તે ભગવાન કાલાગ્નિ રૂપ સ્વરૂપ રુદ્રનું રૂપ લઈને પોતે જ બનાવેલા આ વિશ્વને પોતામાં જ લીન કરી દે છે, જેમ વાયુ મેઘમાળને લીન કરે છે તેમ। એટલે અહીંયા ઉત્પત્તિ સ્થિતિ અને લયના કારણો પણ અત્યારે અહીંયા વેદવ્યાસ લખે છે અને સુખદેવજી પણ સમજાવે છે। શ્રીમદ ભાગવતના પ્રથમ સ્કંદની અંદર પ્રથમ શ્લોકની અંદર આપણે જોયું હતું કે જન્માધસ્ય એટલે કે આ પૃથ્વી ઉપર ઉત્પત્તિ સ્થિતિ અને લય કરવાવાળો હું છું, એવો પ્રથમ શ્લોકની અંદર આપણે જ્યારે અભ્યાસ કરતા હતા તે દિવસે આનો વિચાર કર્યો હતો। એટલે કે ઉત્પન્ન પણ હું જ કરું છું, સંભાળું છું પણ હું, અને જ્યારે પ્રલયની સ્થિતિ આવે છે ત્યારે એ બધાને પ્રલય કાળની અંદર લઈ જવાવાળા પણ ભગવાન છે। આમ રાજા પરીક્ષિતને અત્યારે સુખદેવજી કહે છે કે હે રાજા પરીક્ષિત, એટલે કે મહાત્માઓ એ અચિંત્ય ઐશ્વર્યવાન ભગવાનનું આ રીતે વર્ણન કર્યું છે, પરંતુ તત્વજ્ઞાની મનુષ્ય એ માત્ર સર્જન પાલન અને પ્રલય કરનાર તરીકે તેમનું દર્શન ન કરવું જોઈએ, કારણ કે તેઓ તો એનાથી પર પણ છે। સૃષ્ટિ રચના વગેરે કર્મનું નિરૂપણ કરીને પરમાત્મા સાથે કર્મનો કે કર્તૃત્વનો સંબંધ જોડ્યો નથી। એ તો માયાથી આરોપિત હોવાના કારણે કર્તૃત્વનો નિષેધ કરવા માટે છે। આ મેં બ્રહ્માજીના મહાકલ્પના અવતારની એટલે કે અવાંતર કલ્પો સાથે વર્ણન કર્યું છે। સૃષ્ટિનો ક્રમ બધા કલ્પોમાં એક જ સરખો હોય છે, જુદાપણું છે તો તે માત્ર એટલું કે મહાકલ્પના પ્રારંભમાં પ્રકૃતિમાંથી ક્રમશઃ મહત્તત્વ વગેરેની ઉત્પત્તિ થાય છે, અને કલ્પોના પ્રારંભમાં પ્રાકૃત સૃષ્ટિ તો જેમની તેમ જ રહે છે। ચરાચર પ્રાણી સૃષ્ટિની વૈકૃતિ સૃષ્ટિ નવા રૂપે થાય છે। હે રાજા પરીક્ષિત, કાળના પરિમાણનું તથા કલ્પ અને તેની અંતર્ગત મન્વંતરનું વર્ણન આગળ ઉપર કરીશું। હવે તમે પદ્મ કલ્મનું વર્ણન સાવધાન થઈને મારી પાસેથી સાંભળો। સૌનકજીએ પૂછ્યું કે હે સૂતજી, તમે અમને કહ્યું હતું કે ભગવાનના પરમ ભક્ત વિદુરજીએ પોતાના ત્યજવા અતિ દુષ્કર એવા કુટુંબીજનોને તજીને પૃથ્વીના વિભિન્ન તીર્થોમાં વિચરણ કર્યું હતું। તે યાત્રામાં મૈત્રેય ઋષિ સાથે તેમની આધ્યાત્મિક વિષયક વાતચીત ક્યાં થઈ અને શું એ વાતની અંદર હતું, આ કથા અમારે તમારી પાસેથી સાંભળવી છે। અહીંયા અત્યારે નૈમિષારણ્યમાં પાછું આપણે જવાનું છે। નૈમિષારણ્યમાં 88,000 ઋષિ અહીંયા સાધના કરવા માટે 12 વર્ષનું તપ લઈને બેઠા છે। એમાં સૂતજી અત્યારે અહીંયા શ્રીમદ ભાગવતની વાતો અહીંયા ઋષિઓને સંભળાવી રહ્યા છે। એણે પ્રશ્ન કર્યો, શું કર્યો કે તમે વિદુરજી જે વખતે હસ્તિનાપુર છોડી અને જ્યારે તીર્થયાત્રા કરવા માટે ગયા અને એ વખતે વચ્ચે એને આવી રીતના મૈત્રેયજી મળ્યા, તો મૈત્રેયજી અને વિદુરજી વચ્ચે જે કાંઈ સંવાદ થયો, જે કાંઈ વાતચીત થઈ, એ અમારી સાંભળવાની ઘણી મોટી જિજ્ઞાસા છે। તેથી અધ્યાત્મ વિષયક વાતચીત ક્યાં થઈ, ક્યારે થઈ, એમને પૂછવાથી મૈત્રેયજીએ કયા તત્વનો ઉપદેશ કર્યો, આ બધી જ વાતો અમારે તમારી પાસેથી સાંભળવી છે। એમ સૂતજીને ઋષિઓએ નૈમિષારણ્યની અંદર આ પ્રશ્ન કરે છે કે હે સૂતજી, તમારો સ્વભાવ ઘણો સૌમ્ય છે, તમે અમને વિદુરજીનું તે ચરિત્ર સંભળાવો। તેમણે પોતાના ભાઈ ભાંડુનો ત્યાગ શા માટે કર્યો અને પછી તેઓ પાછો શા માટે આવ્યા, એકવાર ત્યાગ કરી અને પાછા હસ્તિનાપુર શા માટે આવ્યા, આ કથા અમારે તમારી પાસેથી સાંભળવું। સૂતજીએ કહ્યું કે હે સૌનકાદિક ઋષિઓ, રાજા પરીક્ષિતે પણ
આ જ પ્રશ્ન કર્યો હતો તેમના પ્રશ્નના ઉત્તરમાં શ્રી સુખદેવજી મહારાજે જે કંઈ રાજા પરીક્ષિતને ગંગા નદીના ઘાટ ઉપર જે કહ્યું હતું એ કથા મેં સાંભળી છે. એમાંથી મને જેટલું સ્મરણ રહ્યું છે તે હું તમને કહીશ, તે તમે સાવધાનીપૂર્વક સાંભળો. ડાયરેક્ટ હું તમને કહું છું એવી વાત અહીંયા સુખદેવ શું કહે છે, સૂતજી કહેતા નથી કે ગંગા નદીના કિનારે યોગાનું યોગ. અત્યારે પરીક્ષિત રાજાને જ્યારે એ વખતે યોગાનું યોગ હું ત્યાં પહોંચી ગયો અને એમણે જે આખી જે વાત તમારો જે પ્રશ્ન હતો ને એ જ પ્રશ્ન પરીક્ષિત રાજાએ અહીંયા સુખદેવજીને પૂછેલો હતો અને સુખદેવજીએ જે રાજા પરીક્ષિતને જે જવાબ આપ્યો એ જવાબ એની કથા સાંભળીને મને જેટલો સ્મરણ રહ્યું, મને યાદ રહ્યું એ જ વાત હું તમને કહેવાનો છું. એટલે અહીંયા શું કહે છે, અહીંયા બે ચરિત્રોની કથાની વાત આવે છે. એ સૂતજીએ કહ્યું કે એ સૌનકાદિક ઋષિઓ રાજા પરીક્ષિત પણ આ જ પ્રશ્ન કર્યો હતો. તેમના પ્રશ્નના ઉત્તરમાં શ્રી સુખદેવજી મહારાજે જે કંઈ કહ્યું હતું તે જ હું તમને કહું છું. સાવધાન થઈને તમે સાંભળો. ઇતિ શ્રીમદ ભાગવતે મહાપુરાણે વૈયાસિક્યા મષ્ટ દશ સહસ્ત્રજ્ઞ પારમહંસ્ય સંહિતાયા દ્વિતીય સ્કંદે પુરુષ સંસ્થાનું વર્ણન નામ 10મો અધ્યાય. બીજા સ્કંદ અંતર્ગત પુરુષ સંસ્થાનું વર્ણન નામનો 10મો અધ્યાય સમાપ્ત થયો. 10મા અધ્યાય સમાપ્ત, એની સાથે સાથે બીજો સ્કંદ પણ પૂરો થાય છે. 2 સ્કંદ, ટોટલી 12 સ્કંદ સુધી આપણે પહોંચવાનું છે. આજે આપણે 2 સ્કંદને નમસ્કાર કર્યા, બરાબર. તો એમાં જે ત્રીજો સ્કંદની જે શરૂઆત થાય છે એમાં અત્યારે જે સૂતજીને જે પ્રશ્ન સૌનકાદિક મુનિએ પૂછ્યો કે ઉદ્ધવ અને વિદુરનો ભેટો ક્યાં, કઈ જગ્યાએ, કેવી રીતે થયો. હા, મૈત્રી એટલે કે મૈત્રી અને વિદુરનો ભેટો અહીંયા તીર્થયાત્રા કરતા ક્યાં ભેટો થયો, કઈ વાત કરી અને એ પાછા ફરીથી હસ્તિનાપુર આવ્યા અને પાછા આવી રીતના યાત્રા કરવા. આ બધી જે કથાઓ છે એ અમારે સાંભળી. એનું સુંદર મજાનું વર્ણન બહુ જબરજસ્ત રીતે અહીંયા ભાગવતના 3જા સ્કંદની અંદર અધ્યાય પહેલાની અંદર બહુ સરસ રીતે આ બંને મહાપુરુષો ક્યાં મળ્યા, કેવી રીતના મળ્યા. પછી અહીં કહે છે કે ઉદ્ધવે મૈત્રજીએ એને કઈ વાત કીધી. આ બધી જ વાતનો ઉલ્લેખ વ્યાસે અહીંયા પ્રથમ શું કહેવાય તૃતીય સ્કંદની અંદર પ્રથમ અધ્યાયની અંદર આ વાતો કરી છે. પણ એનો વિચાર આપણે આવતીકાલે, આજે આપણે 5 મિનિટ આનો, કારણ કે સ્કંદ પૂરો થાય છે એટલે આના 10 અધ્યાય હતા. 10 અધ્યાયની અંદર આપણે થોડીક હાઇલાઇટ કર્યું કે 10 અધ્યાયની અંદર આપણને આ ભાગવતની અંદર વેદવ્યાસે આ સ્કંદમાં આપણે શું સમજાવ્યું છે, કયા વિષયો આવ્યા, કઈ વાત આવી, એનો થોડોક આપણે વિચાર કરી લઈએ. ક્યાંથી શરૂઆત થઈ હતી આપણે? 10 પ્રશ્ન પૂછ્યા હતા ને? હા, આપણે જોઈ લઈએ. 10 પ્રશ્ન મને યાદ નથી, મારે જોવું. એક જવાબ આપ્યો. ભાગવતના 10 સ્કંદ, 10 સ્કંદની બધી વસ્તુ આવી. બીજા સ્કંદમાં ધ્યાન વિધિ અને ભગવાનના વિરાટ સ્વરૂપનું વર્ણન, બરાબર. એનું પ્રથમ અધ્યાયની અંદર બીજા સ્કંદમાં એનું વર્ણન હતું. ત્યાર પછી બીજા અધ્યાયમાં ભગવાનના સ્થૂળ અને સૂક્ષ્મ રૂપની ધારણા તથા ક્રમ મુક્તિ અને સદ્ય મુક્તિનું વર્ણન આપણે ખાલી જોઈ જ લઈએ એટલે આપણને ખબર પડે બીજા સ્કંદમાં કેટલી વાતો આવી. ત્રીજા અધ્યાયમાં કામનાઓ અનુસાર વિભિન્ન દેવતાઓની ઉપાસના અને ભગવત ભક્તિના પ્રાધાન્યનું નિરૂપણ. પછી ચોથા અધ્યાયમાં રાજાનો સૃષ્ટિ વિષયક પ્રશ્ન અને સુખદેવજી દ્વારા કથાનો આરંભ. પાંચમા અધ્યાયમાં સૃષ્ટિનું વર્ણન, આખી સૃષ્ટિ કે એનું વર્ણન વેદવ્યાસે કર્યું. પછી છઠ્ઠા અધ્યાયમાં વિરાટ સ્વરૂપની વિભૂતિઓનું વર્ણન, બરાબર, કે ભગવાન ક્યાં ક્યાં કઈ સ્થિતિમાં કઈ જગ્યાએ કોના રૂપમાં છે એનું વિભૂતિઓનું વર્ણન પણ અહીંયા
બહુ સરસ રીતે જેમ ગીતાની અંદર 10મા અધ્યાયમાં સમજાવ્યું છે એમ અહીંયા પણ આ રીતે 6ઠ્ઠા અધ્યાયમાં સમજાવ્યું છે 7મા અધ્યાયમાં ભગવાનના લીલા અવતારોની કથા 24 અવતારો જે થઈ ગયા એની હાઇલાઇટ અહીં વેદવ્યાસે કરી છે અને બ્રહ્માજીના માધ્યમથી આ 24 અવતારો કેવી રીતના થયા એનું વર્ણન વેદવ્યાસે લખ્યું છે, બરાબર ને? એ પછી 8મા અધ્યાયમાં રાજા પરીક્ષિતના વિવિધ પ્રશ્નો, અલગ અલગ પ્રશ્નો બધા પૂછાતા, એના જવાબ અહીંયા સુખદેવજીએ આપ્યા છે. 9મા અધ્યાયમાં બ્રહ્માજીએ કરેલું ભગવાનના ધામનું દર્શન અને ભગવાને તેમને કરેલા ચતુશ્લોકી ભાગવતનો ઉપદેશ, એ ગઈકાલે જ આપણે સાંભળ્યો એટલે એ થોડું ઘણું આપણે યાદ હોય એમ કે. એટલે કે બ્રહ્માજીએ કરેલા ભગવાનના ધામનું વર્ણન, તપસ્યાના પ્રભાવથી ભગવાનના ધામના દર્શન બ્રહ્માજીને થયા. બ્રહ્માજીએ ભગવાનને એનું જે અંદરનો જ્યાં કોઈ જઈ શકે નહીં ને મનથી એવા લોકનું એણે દર્શન કરાવ્યું અને પછી પાસે બેસાડી અને સૃષ્ટિનું સર્જન કેવી રીતનું કરવું એમ કરીને ચતુશ્લોકી ભાગવતનું પણ અહીંયા વર્ણન આપણે ગઈકાલે સાંભળ્યું. અને આજના દિવસે આપણે ભાગવતના 10 લક્ષણો, સર્ગ વિસર્ગ, બરાબર, ઈશાનું કથા વગેરે જે છે એનો વિચાર પણ આજે આપણે કર્યો. હવે આવતીકાલે આપણે આવશું ત્યારે 3જો સ્કંદ અધ્યાય 1 અને ઉદ્ધવ અને વિદુરજીનો મેળાપ, એ બંને ઉદ્ધવ અને વિદુરજીનો મેળાપ થશે. હે, આમાં પહેલા ઉદ્ધવ આવે છે, પછી ઉદ્ધવજી પછી એમ કહે કે ભગવાને જે કાંઈ તમે જ્ઞાન આપ્યું છે એ મને તમે ન કહી શકો, હું પાત્ર હોઉં તો પછી ઉદ્ધવજી એમ કહે છે કે એ આ જે ઉપદેશ જ્ઞાન ઉપદેશ છે એ મૈત્રી ઋષિને આપ્યો છે. મૈત્રી ઋષિએ કીધું છે આ ઉપદેશ મારા ભક્ત વિદુરજીને તમે આપ્યો એટલે તમે ન્યા જાઓ. એટલે વિદુરજી કહે છે અને મૈત્રી ઋષિ કહે છે હું તમે પેત્રો લેવા આવ્યા છો, તમે બેસો, તમે અમને પૂછતા જાઓ, હું તમને કહેતો જાય. પહેલા ઉદ્ધવજી પાસે મિત્રને મોકલે, મિત્ર